નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાના સેશનની અંદર મગધ સામ્રાજ્ય અને તેને સંબંધિત વ્યવસ્થાઓને જોઈ હતી, રાઈટ? હવે તો કંઈક નવા ચેપ્ટર સાથે આપણે ફરી વખત મળ્યા છીએ. ચેપ્ટરનું નામ છે નય પ્રશ્ન ઓર નય વિચાર. જો કે ઓર નથી, પણ હા, નય પ્રશ્ન અને નય વિચાર લખેલું છે. સામાન્ય રૂપથી જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ ચેપ્ટરને, તો આની અંદર મૂળ રૂપથી બૌદ્ધ ધર્મ અને તેને સંબંધિત અમુક વ્યવસ્થાઓ આપેલી છે. જૈન ધર્મ છે એની બાબત રિલેટેડ આપેલી છે, અને ત્યારબાદ જે ઉપનિષદોનો કાળ છે, આ ઉપનિષદની વ્યવસ્થા આપેલી છે. જો આપણે આના નામને સમજવાનો પ્રયત્ન કરીએ, અર્થાત નય પ્રશ્ન, અર્થાત એ નયા પ્રશ્ન કયા ઉદ્ભવેલા હતા. જો આને સરસ રીતે ડિઝાઇન કરેલું હોય અથવા તો આપેલું હોય તો એ ઓલ્ડ એનસીઈઆરટીમાં છે. આ ધ્યાન રાખજો. આ એનસીઈઆરટી નવી છે, જોકે હવે પછી તો આની પછી એક નવી આવી ગઈ છે, પણ આ જે એનસીઈઆરટી છે આની અંદર એ મૂળ પ્રશ્નોની વાત નથી કરેલી. ઓકે, આને બહુ સારી રીતે આર.એસ. શર્માની જે એનસીઈઆરટી છે, ઓલ્ડ એનસીઈઆરટી, એમાં બહુ સારી રીતે આપેલું છે. ત્યારબાદ નય વિચાર, તો આ એનસીઈઆરટીની અંદર માત્ર નવા વિચારો આપેલા છે. આ નવા વિચારો કોણ કોણ છે જુઓ જરાક, ધ્યાન રાખજો. ધીરે ધીરે કરતા આપણે છઠ્ઠા ચેપ્ટર સુધી પહોંચી ગયા છીએ. ઓકે, આ નાની મોટી વાત જે છે નથી. ધીરે ધીરે કરતા મેં જે પ્રોમિસ કરેલો છે કે છઠ્ઠા ધોરણની આખી એનસીઈઆરટી આપણે પૂરી કરવાની છે, તો તમે એવું કહી શકો છો કે આપણે બૌદ્ધ ધર્મને જોઈ રહ્યા છીએ અને એક્ઝેક્ટ મધ્યમ માર્ગ પર ઊભા છીએ. જુઓ જરાક, 5 ચેપ્ટર આની પહેલા છે અને 5 ચેપ્ટર આની પછી છે, એટલે છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે છીએ. ઓકે, અડધો રસ્તો પાર કરી ગયા છીએ. અને બીજી એક સૂચના કે થેન્ક યુ વેરી મચ. આ વિડીયો અપલોડ થતાં થતાં મને એવી ઉમ્મીદ છે કે 500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો આપણું ફેમિલી એક વ્યક્તિથી શરૂ કર્યું હતું અને આજે 500 જણાનું થઈ ગયું છે. આ 500 જણાની અંદર તમારો ઘણો બધો રોલ છે. જોકે હું મુખ્ય વાત કરું તો તમારો જ રોલ છે કે 500 જણાને જે છે આપણે જોડી દીધા. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ સમજાતી હશે. તમે આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરશો એવી મારી ઉમ્મીદ છે કે આ 500થી હવે આપણો માઇલસ્ટોન 1000નો રહેશે. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. 1000 સબસ્ક્રાઈબર થઈ જશે તો કાંઈક એક નવી વ્યવસ્થા અથવા તો તમને જે ગિફ્ટની હંમેશા ઓલી હોય છે તો એ કાંઈક ગિફ્ટ આપવામાં આવશે. ઓકે, ધ્યાન રાખજો, આપણું ગિફ્ટ ભણાવવા સંબંધિત હશે. ઠીક છે, ચાલો આગળ વધીએ. નવા પ્રશ્ન નવા વિચારની વાત કરીએ તો આની અંદર 5 ટોપિક આપેલા છે, જોઈ લો. પહેલું આપ્યું છે બૌદ્ધ ધર્મ, ત્યારબાદ ઉપનિષદ આપ્યા છે, ત્યારબાદ જૈન ધર્મ, અને ત્યારબાદ સંઘ યુનિયન, અને ત્યારબાદ વિહાર, જેને ચૈત્ય કહીએ છીએ, અથવા તો વિહાર અને ચૈત્ય બંને જે છે વિશ્રામના જે છે સ્થળ હોય છે, એક્સેટ્રા એક્સેટ્રા. આ લેક્ચર ખૂબ લાંબો થવાનો છે. હું પહેલાથી તમને લોકોને કહી દઉં, 1 કલાક 1.25 કલાકની આસપાસનો લેક્ચર રહેશે. તો સરખી રીતના જે ભણવાનો પ્રયત્ન કરજો. ઓકે, કારણ કે આપણે એવો પ્રયત્ન કરશું કે લગભગ એનસીઈઆરટીમાં જે કાંઈ આપેલું છે એનો બધો સમાવેશ આની અંદર થઈ જાય. બુદ્ધની વાર્તાથી શરૂ કરીએ તો સૌથી પહેલા વાત કરીએ બુદ્ધના નામને લઈને. ઓકે, બુદ્ધનું એક નામ છે, એ છે સિદ્ધાર્થ. આ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ છે. પૂછે છે આના નામનો અર્થ જે છે શું થાય છે. સિદ્ધાર્થના નામનો અર્થ થાય છે લક્ષ્યને પ્રાપ્ત કરનાર. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. લક્ષ્યને પ્રાપ્ત કરવા વાળો, લક્ષ્યને પ્રાપ્ત કરનાર, એક્સેટ્રા એક્સેટ્રા. ત્યારબાદ એક છે શાક્ય મુનિ. આ બુદ્ધ માટે પ્રયુક્ત થયેલું સૌથી વધારે વાર જો કોઈ નામ હોય તો એ આ હતો. આ નામનો ઉલ્લેખ આપણને, તમને ખ્યાલ છે, બૌદ્ધ ધર્મ 2 ભાગમાં વિભાજિત છે. એક છે હીનયાન અને એક છે મહાયાન. તો આ નામ મહાયાન શાખા દ્વારા આપવામાં આવેલું છે. ધ્યાન રાખજો, કારણ કે ગૌતમ બુદ્ધનો સંબંધ શાક્ય કુળથી અથવા તો શાક્ય વંશથી હોવાના કારણે. ત્યારબાદ ત્રીજું જો નામ છે તો એ છે તથાગત. ઓકે, કદાચ જો પૂછે કે ભાઈ બુદ્ધે સ્વયં માટે પ્રયુક્ત કરેલો શબ્દ શું છે, તો ધ્યાન રાખજો, આ બુદ્ધે પોતાની માટે, ઓકે, સ્વયં પ્રત્યે પ્રયુક્ત કરેલો શબ્દ છે. કહેવાય છે કે તથાગતનો શાબ્દિક અર્થ એવો થાય છે
કે જે સામાન્ય રૂપથી આવેલો છે અને જે વ્યક્તિ સામાન્ય રૂપથી જવાનું છે. ઓકે, એને આપણે તથાગત કહીએ છીએ. તમને ખ્યાલ છે બૌદ્ધ ધર્મની વાત આવે તો આની અંદર આપણે આપણા મિત્ર હુએનસાંગને ક્યારે ભૂલતા નથી. હુએનસાંગનો જે ગ્રંથ છે સિયુકી, આ જ ગ્રંથની અંદર બુદ્ધ માટે પણ તથાગતનો પ્રયોગ થયો છે. તો યુનસાંગના જે ગ્રંથ છે આ ગ્રંથમાં પણ તથાગત શબ્દ જોવા મળે છે, ધ્યાન રાખજો. ત્યારબાદ એક નામ છે બુદ્ધ. આપણે બધા જેને ઓળખીએ છીએ. બુદ્ધનો શાબ્દિક બેઝિક અર્થ થાય છે જાગ્રત. જે જાગી ગયેલો છે તેને આપણે બુદ્ધ કહીએ છીએ. ઓકે, એક અન્ય નામ છે, આ નવું છે તમારી માટે, તેને સુગત કહેવામાં આવે છે. ઓકે, સુગતનો અર્થ થાય છે સારા માર્ગ પર ચાલવા વાળો. ઓકે, તો જે વ્યક્તિ સારા માર્ગને અપનાવે છે અને સુગત કહેવામાં આવે છે. અને ત્યારબાદ તો કે તમારું ફેવરેટ ક્વેશ્ચન, જ્યાંથી તમને ક્વેશ્ચન આવે છે, લાઇટ ઓફ એશિયા. ઓકે, અહીંયાથી સવાલ પૂછે છે કે ગૌતમ બુદ્ધને લાઇટ ઓફ એશિયા કોણે કીધેલું છે? તો એક ઇતિહાસકાર છે, નામ છે સર એડવિન આર્નોલ્ડ. ઓકે, આ જ સર એડવિન આર્નોલ્ડ છે, જેમનો એક ગ્રંથ છે. આ જ ગ્રંથનું નામ છે લાઇટ ઓફ એશિયા, જેમની રચના તેમણે 1879ની અંદર કરી હતી. ઓકે, એ આ જ વ્યક્તિ છે જેણે ગૌતમ બુદ્ધને આધ્યાત્મિક પ્રકાશના સ્તંભ કહેલા છે. આ વાત હતી ગૌતમ બુદ્ધના નામને લઈને. ઓકે, કે બુદ્ધ અને તેના નામ કેટલા કેટલા છે. જો કે આપણે થાઈલેન્ડમાં જઈએ છીએ ત્યારે બુદ્ધને અલગ નામથી ઓળખવામાં આવે છે, તેની ભાષામાં કહેવામાં આવે છે. ઓકે, ચીનમાં અલગ નામથી ઓળખવામાં આવે છે, જાપાનની અંદર અલગ રીતે ઓળખવામાં આવે છે. આમ અલગ અલગ ગૌતમ બુદ્ધના નામ જોવા મળે છે. મૂળ રૂપથી આ છે, તો આની વાત આપણે કરીએ. હવે તો કે થોડીક વાત કરીએ ગૌતમ બુદ્ધના ફેમિલી વિશે, અથવા તો તમે એવું કહી શકો છો ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે. ઓકે, કે બુદ્ધનું ફેમિલી શું કહે છે? તો જુઓ જરાક, જ્યારે આપણે બુદ્ધના ફેમિલીની વાત કરતા હોઈએ છીએ તો ત્યારે આપણને બે પાત્રો જોવા મળે છે. એક છે તેમના પિતા અને એક છે તેમના માતા. ઓકે, બંનેની થોડીક થોડીક ડિટેલ લેવાની છે, બહુ વધારે પડતી ડિટેલ નથી લેવાની. પિતાની વાત કરીએ તો પિતા શુદ્ધોધન હતા. ઓકે, એ આ જ શુદ્ધોધન હતા જે કપિલ વસ્તુની અંદર આવેલા, અથવા તો એમ કહી શકો છો કપિલ વસ્તુના શાક્ય ગણના ઓકે પ્રધાન હતા. જો કે આપણે શાક્ય ગણની વાત જે છે કરીએ તો એવું કહેવાય છે કે આ શાક્ય ગણ કૌશલની અધીન હતું. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. એટલા માટે એવું કહેવાય છે કે કૌશલનો રાજા હતો પ્રસેનજીત. જો કે બુદ્ધનો જ્યારે જન્મ થયો ત્યારે એક સાથે 8 અન્ય ઘટનાઓ ઘટી હતી, અર્થાત બુદ્ધની સાથોસાથ 8 અન્યનો પણ જન્મ થયો હતો. જેમ કે કંથકનો જન્મ થયો હતો, છંદકનો જન્મ થયો હતો, રાજા પ્રસેનજીતનો જન્મ થયો હતો. એ આ જ રાજા પ્રસેનજીત છે જે કૌશલના રાજા હતા, અને કૌશલના રાજાની એ રાજધાની હતી, નામ છે એનું શ્રાવસ્તી. એટલા માટે એવું કહેવાય છે કે ગૌતમ બુદ્ધે સૌથી વધારે પોતાના જીવનનો સમય જો કોઈ સ્થાને પસાર કર્યો હોય તો એ આ શ્રાવસ્તી છે. પૂછે કે અંગુલી માલને ગૌતમ બુદ્ધે ક્યાં દીક્ષિત કર્યા હતા? તો એ શ્રાવસ્તીમાં. પૂછે કે ગૌતમ બુદ્ધે પોતાના સૌથી વધારે અનુયાયી ક્યાં બનાવ્યા હતા? તો શ્રાવસ્તીમાં. પૂછે સૌથી વધારે ગૌતમ બુદ્ધે વર્ષાવાસ ક્યાં વિતાવ્યા હતા? તો એ શ્રાવસ્તીની અંદર વિતાવ્યા હતા. ઓકે, આ તો કૌશલની વાત આવી એટલે તમને લોકોને કહી દીધી. માતાની જો આપણે વાત કરીએ તો માતાનું નામ હતું માયાદેવી. આ માયાદેવી તત્કાલ કપિલવસ્તુની નજીક જે છે એક ગામ હતું જેને કહેવામાં આવે છે રામગ્રામ. આ જ રામગ્રામના તેઓ કોળીય વંશના મહિલા હતા. તેમની સાથે તેમના વિવાહ જે છે થયા હતા. ઓકે,
હવે જ્યારે આપણે ગૌતમ બુદ્ધના જન્મને લઈને જે છે વાત કરીએ છીએ તો ઇતિહાસકારો એવું કીધેલું છે કે અશોકનો એક સ્તંભ છે અને આ સ્તંભ અશોકે રૂમંદેયની અંદર જે છે બનાવ્યો છે. ઓકે, જોકે આ રૂમંદેય અભિલેખની અંદર અશોકના પ્રશાસનની અને સાથોસાથ અર્થ જે છે આર્થિક જે છે માહિતી જોવા મળે છે, પરંતુ આની અંદર એક શબ્દ છે, એવું કહેવામાં આવે છે, આની અંદર લખ્યું છે અશોકે કે હિન્દ બુદ્ધ જાતે, ત્યારબાદ કીધું છે શાક્ય મુનિત, અર્થાત કે આ જ સ્થળ છે જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. આ વાતની જાણકારી આપણને અશોકના રૂમંદેય અભિલેખની અંદર જોવા મળે છે. આ ધ્યાન રાખજો. જ્યારે આપણે વાત કરીએ બુદ્ધના જન્મની કે ભાઈ વ્યવસ્થા કઈ રીતની હતી, તો આની અંદર ઘણા બધા ઇતિહાસકારોએ અલગ અલગ ટાઈમ પીરિયડ આપેલો છે, પરંતુ આપણે એનસીઆરટી ભણી રહ્યા છીએ તો ઓલ્ડ એનસીઆરટીમાં જે લખેલું છે એના આધારે જ કહું છું. ઓકે, કે 563 ઈસવીસન પૂર્વમાં કપિલ વસ્તુના લુંબિની વનમાં અથવા તો લુંબિની ગામના ઓકે આમ્રકુંજ વનમાં, ધ્યાન રાખજો એકની સાથે ઘણી બધી વસ્તુ જે છે જોડાયેલી છે, શાલ વૃક્ષની નીચે. ઓકે, હજી થોડાક આગળ વધીએ. વૈશાખ પૂર્ણિમા તો નહીં પણ વૈશાખ માસ અને પુષ્પ નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. આ વાત ગૌતમ બુદ્ધના જન્મ સંબંધિત છે. જો પૂછે વર્તમાન સમયની અંદર આ સ્થળ ક્યાં આવેલું છે, આજે થોડુંક મને કેવરાવે છે. ઓકે, ચાલો. જો પૂછે કે વર્તમાનમાં આ સ્થળ ક્યાં જે છે આવેલું છે, તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર આ સ્થળને આવરી લેવામાં આવ્યું છે. આ પહેલી વસ્તુ. ઓકે, એ ધ્યાન રાખજો. એટલા માટે યુનેસ્કોની જે ઓફિશિયલ સાઇટ છે એમાં લખેલું છે કે આ નેપાળના તરાઈ ક્ષેત્રની અંદર આવેલું છે. આ ધ્યાન રાખજો. જો મૂળ રૂપથી જે પૂછે તો એક ક્ષેત્ર છે જેને તિરોલા કોટ કહેવામાં આવે છે. ઓકે, વર્તમાનમાં આ સ્થળ તિરોલા કોટની અંદર આવેલું છે, પરંતુ ઘણા બધા ભારતીય ઇતિહાસકાર છે જે એવું કહે છે કે નહીં, તેમનો જન્મ ભારતની અંદર જે છે થયો હોય, ભારતની અંદર ઉત્તર પ્રદેશના પીપરહવાની અંદર જે છે થયો હોય એવું માનવામાં જે છે આવે છે. ઓકે, આ વાત તેમના જન્મ સંબંધિત હતી, પરંતુ ધ્યાન રાખજો માયાદેવી ગૌતમ બુદ્ધને જ્યારે જન્મ આપે છે, આ જન્મના 7મા દિવસે તેમની મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થઈ જાય છે એટલા માટે રાજા શુદ્ધોધન હોય છે તે બુદ્ધનું લાલન પાલન કરવા માટે માયાદેવીની એક નાની બહેન હોય છે પ્રજાપતિ ગૌતમી. ઓકે, આ જ ગૌતમી સાથે તેઓ વિવાહ જે છે કરે છે. એટલા માટે પૂછે છે કે બુદ્ધનું લાલન પાલન કોણે કર્યું હતું, તો એ પ્રજાપતિ ગૌતમે કર્યું હતું. બીજી વસ્તુ પૂછે છે આપણને લોકોને કે બૌદ્ધ સંઘની અંદર, બૌદ્ધ ધર્મમાં નહીં, બૌદ્ધ સંઘની અંદર જોડાવા વાળી પ્રથમ મહિલા કોણ હતી, તો એ પ્રજાપતિ ગૌતમી હતી. આ પ્રજાપતિ ગૌતમીનો એક પુત્ર હતો, એ પુત્રનું નામ હતું નંદ. ધ્યાન જે છે એ રાખજો. ઓકે, કહેવામાં આવે છે એ આ જ ગૌતમી પ્રજાપતિનો પુત્ર નંદ હતો. વિચાર કરીને જુઓ કે શુદ્ધોધન તો વૃદ્ધ થઈ જતા હશે, શુદ્ધોધન બાદ તો શુદ્ધોધન એવું જ ઈચ્છતા હશે ને કે સિદ્ધાર્થ અથવા તો ગૌતમ બુદ્ધ જે છે એ ગાદી ઉપર બેઠે, પરંતુ સિદ્ધાર્થ 30 વર્ષની ઉંમરે 29 વર્ષની ઉંમરે ગૃહ છોડી દે છે. તો હવે પછી ગાદી ઉપર બેઠશે કોણ? તો કહેવાય છે કે આ પ્રજાપતિ ગૌતમીનો પુત્ર નંદ હોય છે, એનો રાજ્યાભિષેક કરવામાં આવે. પરંતુ કહેવાય છે એવું કે નંદ રાજ્ય અભિષેકના દિવસે જ દીક્ષા ગ્રહણ કરી લે છે
અને બૌદ્ધ ધર્મ અપનાવી લે છે. સમજો જરાક આ વસ્તુને. ગૌતમ બુદ્ધનો પુત્ર હોય છે રાહુલ, ઓકે, અને ગૌતમ બુદ્ધના ભાઈ જે છે હોય છે નંદ. ઇમેજ કરીને જે છે જુઓ જરા કે જ્યારે ગૌતમ બુદ્ધ પહેલીવાર જ્ઞાન પ્રાપ્તિ કર્યા બાદ કપિલ વસ્તુની અંદર પહોંચે છે ત્યારે રાહુલ અમને જે છે તેમની માતા હોય છે યશોધરા, આ બંને બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરે છે. શુદ્ધોધન પણ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી લે છે. લાસ્ટમાં નંદ ઉપર વિશ્વાસ હતો કે નંદ રાજકાજ જે છે કરશે, પણ નંદ પણ બૌદ્ધ ધર્મની દીક્ષા જે છે ગ્રહણ કરી લે છે. એટલા માટે ફરિયાદ કરે છે શુદ્ધોધન ગૌતમ બુદ્ધને કે આ બધા જ લોકો જો બૌદ્ધ સંઘની અંદર જોડાઈ જશે, બૌદ્ધ ધર્મ જે છે અપનાવી લેશે, તો આ પ્રશાસન ચાલશે કઈ રીતે. એટલા માટે આગળ જતા ગૌતમ બુદ્ધે બૌદ્ધ સંઘની અંદર એક નિયમ બનાવ્યો હતો કે કોઈ પણ બાળક હોય, જે બાળક 13 અથવા તો 15 વર્ષથી ઉંમરથી નાનો હોય, તેને બૌદ્ધ સંઘની અંદર ત્યારે જ સ્થાન આપવામાં આવશે જ્યારે તે તેની માતા પિતાની આજ્ઞા લેશે. માતા પિતાની આજ્ઞા વગર કોઈ પણ બાળકને બૌદ્ધ સંઘની અંદર જોડવામાં આવશે નહીં. આ નિયમ બનાવ્યો એનું સૌથી મોટું રીઝન આ જે છે. તો આ વાત થઈ ગૌતમ બુદ્ધની લાલન પાલનની અથવા તો જે છે તેમના ફેમિલી બેકગ્રાઉન્ડની. હવે થોડાક એમના વિવાહ જે છે કરાવીએ. કહેવાય છે કે ગૌતમ બુદ્ધના વિવાહ ઓકે 16 વર્ષની ઉંમરમાં તે જ સમયે કપિલ વસ્તુની એક કન્યા હોય છે જે એક શાક્ય કુળ સાથે સંબંધિત હોય છે. નામ હોય છે યશોધરા. ઓકે, નામ અલગ અલગ છે તે ગોપા, બિંબા અને ત્યારબાદ ભદ્રકચ્છના. તો યશોધરા સાથે તેમના વિવાહ જે છે થાય છે. આ વિવાહના લગભગ 12 વર્ષ બાદ બુદ્ધને અથવા તો યશોધરાને 28 વર્ષની ઉંમરે એક પુત્રની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ પુત્રનું નામ રાહુલ રાખવામાં આવે છે. આ જ રાહુલને બુદ્ધે રાહુ કીધેલું હતું. રાહુનો શાબ્દિક અર્થ થાય છે બંધન. અર્થાત બુદ્ધના જીવનમાં ઘણા બધા બંધનો હતા, એમાંથી એક બંધન આ પણ જે છે હતું. એક વસ્તુ તમને લોકોને કહેતા ભૂલી ગયો, એ વાત હતી તેમના જન્મ સંબંધી. જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે ત્યારબાદ ગૌતમ બુદ્ધ વિશે એક ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ જે ભવિષ્યવાણી કરવા વાળા વ્યક્તિ હતા એની અંદર પહેલા હતા કાળદેવલ, બીજા હતા કૌંડિન્ય દેવ અથવા તો કૌંડિન્ય દિવલ, ઓકે, અને ત્યારબાદ જો ત્રીજાની વાત કરીએ તો એ હતા ઋષિ અતિશ. ધ્યાન રાખજો, એ આ જ 3 વ્યક્તિ હતા જેમણે 2 ભવિષ્યવાણી કરી હતી બુદ્ધને સંબંધિત. પહેલી ભવિષ્યવાણી હતી કે તેઓ ચક્રવર્તી રાજા બનશે, અને બીજી ભવિષ્યવાણી હતી કે તેઓ એક તથાગત બનશે. ઓકે, જો કે તથાગતનો અહીંયા મૂળ રૂપથી અર્થ જે છે એ નથી કીધો, તથાગત તો જોડી દીધેલું છે. અહીંયા એવું કીધેલું છે બીજી ભવિષ્યવાણીની અંદર કે આ એવા વ્યક્તિ જે છે બનશે કે જે આગળ જતા સમગ્ર સંસારને એક ડાયરેક્શન જે છે આપશે. ઓકે, એટલા માટે 28 વર્ષના જ્યારે ગૌતમ સિદ્ધાર્થ થઈ ગયા હોય છે, બુદ્ધ થઈ ગયા હોય છે, ત્યારબાદ તેમનું જીવનની અંદર અથવા તો હૃદયની અંદર વિચલન શરૂ થાય છે. આ જ વિચલનને દૂર કરવા માટે તેઓ નગરની યાત્રા કરવા માટે જે છે નીકળે છે. એટલા માટે આપણે આ સમગ્ર ઘટનાને કહીએ છીએ હૃદય પરિવર્તનની ઘટના. તો બુદ્ધની જે હૃદય પરિવર્તન થાય છે આનો ઉલ્લેખ કયા ગ્રંથની અંદર કરેલો છે તો બૌદ્ધ ધર્મનો એક ગ્રંથ છે, નામ છે એમનું મજ્જિમ નિકાય. આ જ મજ્જિમ નિકાયમાં ગૌતમ બુદ્ધના હૃદય પરિવર્તનનો જે છે ઉલ્લેખ જોવા મળે છે. આ ગ્રંથ એવું કહે છે કે બુદ્ધનો એક અશ્વ અર્થાત ઘોડો જે છે હતો નામ હતું કંથક. જ્યારે બુદ્ધનો એક સારથી હોય છે, ઓકે, અને આ સારથીનું નામ હોય છે ચન્ના અથવા તો છંદક. કહેવાય છે નગરની જ્યારે યાત્રા પર નીકળે છે ત્યારે બુદ્ધ પોતાના જીવનની અંદર 4 દ્રશ્યો જોવે છે. આ 4 દ્રશ્યોની અંદર પહેલું વૃદ્ધ વ્યક્તિ હતા, ઓકે, ત્યારબાદ બીજા વ્યક્તિ હતા રોગી વ્યક્તિ,
ત્રીજા જે વ્યક્તિ હતા એ હતા મૃત વ્યક્તિ, અને ત્યારબાદ લાસ્ટ ચોથા વ્યક્તિ હતા તો એવું કહેવાય છે પ્રસન્ન મુદ્રામાં, ઓકે, એક સંન્યાસી હતા. કહેવાય છે કે જ્યારે તેઓ આ ઘટનાને જુએ છે ત્યારબાદ તેઓ ગૃહ ત્યાગ કરવાનું મન બનાવી લે છે. ઓકે, ગૃહ ત્યાગ કરવાનું મન બનાવી લે છે અને 29 વર્ષની ઉંમરે તેઓ ગૃહ ત્યાગ કરે છે. જેવો ગૃહ ત્યાગ કરે છે તો આ ઘટનાને 29 વર્ષથી લઈને 35 વર્ષ સુધી, કારણ કે તેઓ 6 વર્ષ સુધી જ્ઞાનના ભટકાવ જીવન જીવતા હોય છે, તો જે આ 6 વર્ષનો ટાઈમ પીરિયડ છે આ ટાઈમ પીરિયડને કહેવામાં આવે છે આર્ય પર્યષણા. ઓકે, તો કહેવાય છે કે આ જ આર્ય પર્યષણાની શરૂઆત જે છે કરે છે. હમણે એક એક્ઝામ જે છે ગઈ એની અંદર સરસ મજાનો સવાલ હતો ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગને લઈને, કે ગૃહ ત્યાગને બૌદ્ધ ધર્મની અંદર શું કહેવામાં આવેલું છે. જો કે એમાં સેન્ટેન્સ લખેલું હતું જે સાચું હતું કે મહાભિનિષ્ક્રમણ. ઓકે, આ શબ્દનો અર્થ ક્યારેક પછી સમજાવીશ, કારણ કે આપણે એનાથી જે છે ભણતા અથવા તો આટલું બધું ડિટેલમાં નથી ભણતા. આપણે ખાલી ને ખાલી એનસીઆરટીને જોઈ રહ્યા છીએ, એટલા માટે એનસીઆરટીમાં જે કાંઈ આપેલું છે એક એક શબ્દને આપણે થોડુંક અર્થઘટન જે છે કરતા જઈશ. ઓકે, આ જ સવાલ જે છે પૂછ્યો હતો આગળ જે છે હમણાં એક્ઝામ જે છે ગઈ જીપીએસસી 1-2ની એની અંદર, કે મહાદેવભાઈ દેસાઈએ જ્યારે ગાંધીજીએ દાંડી માર્ચની યાત્રા શરૂ કરી, કારણ કે હમણાં દાંડી યાત્રા જે છે ને એટલા માટે કદાચ ધ્યાનમાં આવ્યું હશે, સવાલ પૂછી લીધો હશે 12 માર્ચ વાળો જે છે, કે બોલે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની યાત્રાને મહાભિનિષ્ક્રમણ કહેલું છે. ઓકે, ધ્યાન રાખજો મહાદેવભાઈ દેસાઈની ડાયરીમાં આ શબ્દ નથી જોવા મળતો ક્યાંય. ઓકે, મહાદેવભાઈ દેસાઈ ઉલ્લેખિત કર્યો છે, એમાં કોઈ શંકાને જે છે સ્થાન નથી. એટલે એ સેન્ટેન્સ જે છે હમણાં જે છે પેપરોલી જે છે આવી આખી પ્રોવિઝનલ આન્સર કી આવી, તો પ્રોવિઝનલ આન્સર કીની અંદર સાચું જે છે આપેલું છે. ઓકે, તો આપણે એને સાચું જે છે માનશું. આમ ગૌતમ બુદ્ધ પોતાનો ગૃહ ત્યાગ કરે છે અને ગૃહ ત્યાગ કર્યા બાદ તેઓ કહી શકો છો શ્રવણ પરંપરા અનુસાર ભટકાઉ જીવન જીવવાની શરૂઆત કરે છે. જ્યારે તેઓ ગૃહ ત્યાગ કરે છે અર્થાત આર્ય પર્યષણા દરમિયાન તેઓ 3 સ્થાન પર જે છે જાય છે, જેમાં પહેલું સૌથી સ્થાન છે એ છે વૈશાલી, આ ધ્યાન રાખજો. બીજું જે સ્થાન છે એ પહોંચે છે રાજગૃહ, અને ત્રીજું જે સ્થાન છે એ પહોંચે છે ઉરુવેલા, આ ધ્યાન રાખજો. ઓકે, આ સિક્વન્સની અંદર સ્થળ આપેલા હોય તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. એ આ જ વૈશાલી છે જ્યાં તેઓ સાંખ્ય દર્શનના ગુરુને મળે છે. આ ગુરુનું નામ હોય છે આલાર કલાર. ઓકે, આપણને સવાલ પૂછે છે કે બુદ્ધને ધ્યાનની રીત કોણે શીખવાડી હતી, તો એ આ જ વ્યક્તિ હતા જેણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી હતી. તે સમયે ગૌતમ બુદ્ધ વૈશાલી બાદ રાજગૃહ પહોંચે છે. રાજગૃહની અંદર તેઓ બિંબિસારને મળે છે. બિંબિસારને મળ્યા બાદ બિંબિસાર તેમને ઓફર પણ જે છે આપે છે, પણ નથી માનતા સિદ્ધાર્થ અને ત્યાંથી નીકળી જાય છે. અને નીકળ્યા બાદ તેઓ એક ગુરુને મળે છે, નામ છે રુદ્રક રામપુત્તસ અથવા તો પુત્ર તમે જેને કહો છો. એ આ જ રુદ્રક રામપુત્ર હોય છે જેને ગૌતમ બુદ્ધ પોતાના બીજા ગુરુ બનાવે છે. અને ત્યારબાદ એવું કહેવાય છે કે તેમને યોગની રીત શીખવાડી હતી. તો એક ધ્યાન શીખવાડે છે, એક યોગ શીખવાડે છે, પરંતુ તેઓ અસંતુષ્ટ થાય છે, એટલા માટે તેઓ ઉરુવેલા પહોંચે છે. ધ્યાન રાખજો એ આ જ ઉરુવેલા છે જ્યાં તેઓ સુજાતાને મળે છે અને સુજાતા તેમને ખીર ખવડાવે છે. ઓકે, પરંતુ તે પહેલા 5 બ્રાહ્મણોને તેઓ મળે છે. આ 5 બ્રાહ્મણો સાથે તેઓ કઠોર તપસ્યા કરે છે અને ત્યારબાદ તેમનું શરીર હોય છે એ ક્ષીણ જેથી થઈ જાય છે, પરંતુ સુજાતા તેમને ખીર ખવડાવે છે. આ વસ્તુ આ 5 બ્રાહ્મણો એક્સેપ્ટ નથી કરી શકતા, એટલા માટે સિદ્ધાર્થ ઉરુવેલાનો પણ ત્યાગ કરે છે. જ્યારે ઉરુવેલાનો ત્યાગ કરે છે ત્યારબાદ તેઓ ઉરુવેલા બાદ વારાણસી પહોંચે છે. આ જ વારાણસીની
ને તત્કાલ જે છે કહેવામાં આવે છે સારનાથ. ઓકે, આ જ સારનાથને લઈને આપણને ઘણી બધી એક્ઝામની અંદર સવાલ જે છે એ પૂછે છે. જ્યારે ગૌતમ બુદ્ધ સારનાથ પહોંચે છે તો ત્યાં એક વન હોય છે, વનનું નામ છે ઋષિપત્નમ. ઓકે, જો કે આ ઋષિપત્નમની અંદર મૃગદાવ વન હોય છે. ઓકે, આ જ વનની અંદર એક સ્થળ છે જેને ધમ્મેખ કહેવામાં આવે છે, ધમ્મેખ નામક સ્થાને. ઓકે, ગૌતમ બુદ્ધ જે છે એ પાલી ભાષાની અંદર પોતાનો પ્રથમ ઉપદેશ આપે છે. આ ધ્યાન જે છે રાખજો. આ જ પ્રથમ ઉપદેશને બૌદ્ધ ધર્મની અંદર ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે, પ્રવર્તન કહેવામાં આવે છે. ઓકે, એ ધ્યાન રાખજો. તો સર તમે એમ કીધું કે તેઓ ઉરુવેલા બાદ ડાયરેક્ટ સારનાથ જે છે પહોંચે છે. ઓકે, વચ્ચે ક્યાંય જે છે નથી જતા. ધ્યાન રાખજો. જે છે એવું કહેવાય છે, જો કે એ વસ્તુ સાચી પણ છે, કે ઉરુવેલા બાદ તેઓ ગયા પ્રદેશની અંદર જે છે પહોંચે છે. ઓકે, ત્યાં તેમને ગૃહ ત્યાગના લગભગ 6 વર્ષ બાદ બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલા માટે સિદ્ધાર્થને બુદ્ધ જે છે કહી દીધું. અહીંયાથી ને તેઓ મધ્યમ માર્ગને અપનાવે છે, અર્થાત તેઓ અષ્ટાંગિક માર્ગને અપનાવે છે. જે 5 બ્રાહ્મણોએ ત્યાગ કર્યો હતો, આ જ 5 બ્રાહ્મણોને તેઓ સૌ પ્રથમ જે છે એ જ્ઞાન આપે છે. જો કે એવું કહેવાય છે કે જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારે ગૌતમ બુદ્ધની સાથે 2 વ્યક્તિઓ જે છે હતા, 2 બંજારા હતા. આની અંદર એકનું નામ હોય છે તપસ્સુ. ઓકે, અને બીજાનું નામ હોય છે મલિક અથવા તો માલિક. ઓકે, જ્યારે આપણે મલિકની વાત કરીએ તો ઘણા બધા લોકોને એવું લાગે કે સર કે આ તો મધ્યકાલીન ઇતિહાસનું નામ છે, તો મલિક એની સાથે કઈ રીતને જે છે હશે. એટલા જ માટે મેં તમને લોકોને કીધું કે એ 2 બંજારા હતા. અમુક ઇતિહાસકારો ત્યાં સુધી કહે છે કે આ જ 2 વ્યક્તિ હતા જેમને પહેલો જે છે ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો. પરંતુ ધ્યાન જે છે રાખજો. ઓકે, કે આપણને જે કીધેલું છે એ આ 5 બ્રાહ્મણ વાળો સવાલ છે, તો આપણને આ વસ્તુ આવડવી જે છે જોઈએ. હમણે મેં એક સ્થળની વાત જે છે કરીએ. જો અહીંયા જે છે લખેલું છે ધમ્મક નામક સ્થાન. ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ જે છે આપ્યો ને, અને આપણી એનસીઆરટીની અંદર જે સ્તૂપ દેખાડેલો છે, આ જ સ્તૂપને કહેવામાં આવે છે ધમ્મેખ સ્તૂપ. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ ધમ્મેખ સ્તૂપની વાત કરીએ તો વર્તમાન સમયમાં આ ઉત્તર પ્રદેશના સારનાથની અંદર સ્થિત છે, જે વારાણસીનો તે સમયે એક ભાગ જે છે હતું. જો આપણે વાત કરીએ કે ભાઈ આ જે આખો સ્તૂપ છે, આ સ્તૂપની કુલ ઊંચાઈ જે છે કેટલી છે, રાઈટ? તો કે આની ઊંચાઈ લગભગ 43.6 મીટર છે. અમુક લોકો 44 કહે છે, અમુક 42 કહે છે. તો આપણે આની ઉપર કઈને ગહન રિસર્ચ નહીં કરીએ. ઓકે, ઇતિહાસની અંદર કોઈ વસ્તુ પરફેક્ટલી નથી હોતી કે આટલું જ હશે, આગળ પાછળ નહીં હોય, એવું ક્યારેય જે છે નથી હોતું. પૂછે તમને લોકોને કે ભાઈ આ જે આખો સ્તૂપ છે શેનાથી બનેલો છે, તો જો આની અંદર સરખી રીતના અહીંયા તમને ઈંટો દેખાય જ છે. તો આ 2 વસ્તુથી બનેલો છે. એક તો કે ઈંટ, અને બીજું તો કે પથ્થરથી બનેલો છે. ઓકે, અમુક વસ્તુ જોઈએ ને ત્યાં જે છે આવડી જવી જોઈએ, ખબર જે છે પડી જવી જોઈએ. આગળ થોડીક જે છે વાત કરીએ. પૂછે કે ભાઈ આ સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું, તો ધ્યાન રાખજો આ સ્તૂપનું નિર્માણ અશોકે કરાવ્યું હતું. થોડાક આગળ વધીએ. પૂછે કે આ સ્તૂપનો વિસ્તાર કોણે કરાવ્યો હતો, તો કે આ સ્તૂપનો વિસ્તાર કુષાણ શાસક એક જ હશે, નામ શું હશે? કનિષ્ક દ્વારા કર્યો હતો. અને ત્યારબાદ જે છે પૂછે કે આ નિર્માણ પૂર્ણ કોણે કરાવ્યું હતું, તો આ નિર્માણ પૂર્ણ થાય છે ગુપ્ત કાળમાં. ગુપ્ત કાળનો શાસક છે ચંદ્રગુપ્ત પહેલો, તેની પત્ની હોય છે, નામ હોય છે કુમાર દેવી. ઓકે, આ કુમાર દેવીએ આખો ધમ્મેખ સ્તૂપ છે એમનું નિર્માણ જે છે કરાવ્યું હતું. સોરી, નિર્માણ પૂર્ણ જે છે કરાવ્યું હતું. એ ધ્યાન રાખજો. આ તો ખાલી ઇમેજ આપણા એનસીઆરટીમાં આપેલી છે, એટલે થોડીક ઇન્ફોર્મેશન જે છે આપી દીધી. હવે તો કે વાત કરીએ ગૌતમ બુદ્ધના જ્ઞાનની.
સવાલ એ છે કે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ તો ગૌતમ બુદ્ધે જે 4 બ્રાહ્મણોને જ્ઞાન આપ્યું એ જ્ઞાન શું છે? ઓકે, આ જ જ્ઞાનને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો કહેવામાં આવે છે. ઓકે, આ ધ્યાન રાખજો. આ 4 સિદ્ધાંતને લઈને આની પહેલાની હમણાં જે ગઈ એક્ઝામની અંદર બીજો સવાલ પણ હતો. એટલે માની શકો છો આ એક એવો જે છે લેક્ચર રહેશે જેની અંદર લગભગ તમારા 2-3 ક્વેશ્ચન બનતા જ જે હશે. આ સિદ્ધાંતને કહેવામાં આવે છે 4 આર્ય સત્ય. ઓકે, જો કે પાલી ભાષામાં કહેવામાં આવે છે 4 આર્ય સત્યાની, જેની અંદર પહેલું છે દુઃખ, સંસાર દુઃખમય છે. બીજું છે દુઃખ સમુદાય. આ જ દુઃખ સમુદાયમાં કીધું છે ગૌતમ બુદ્ધે કે દુઃખનું મૂળ કારણ જો કોઈ હોય, ઓકે, તો આ જ કારણને ગૌતમ બુદ્ધે તૃષ્ણા કહેલી છે, અથવા તો તમે કહો છો ઈચ્છા કહેલી છે. ઈચ્છાની ઉત્પત્તિ અજ્ઞાનતાથી આવે છે, એટલા માટે અજ્ઞાન પણ કહેવાય, અવિદ્યા પણ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો. ત્યારબાદ ત્રીજી વસ્તુ કીધી દુઃખ સમુદાય દુઃખ નિરોધ. ઓકે, દુઃખ સમુદાય દુઃખ નિરોધ, અર્થાત ગૌતમ બુદ્ધ એવું કહે છે કે તૃષ્ણાને અટકાવી જે શકાય છે, રોકી શકાય છે. કઈ રીતે રોકી શકાય છે? તો એની માટે કીધું છે દુઃખ નિરોધગામિની પ્રતિપદા. ઓકે, આ જ ગૌતમ બુદ્ધના માર્ગને કહેવામાં આવે છે આર્ય અષ્ટાંગિક માર્ગ. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. તો ગૌતમ બુદ્ધના 4 આર્ય સત્ય છે, એટલે બૌદ્ધ ધર્મના સિદ્ધાંત છે, તેની અંદર આપણને દુઃખને કઈ રીતે અટકાવવું તેની વાત જે છે કરેલી છે. હજી થોડાક એક વસ્તુ આગળ જે છે શીખવાડી. ઘણા બધા વિદ્યાર્થીઓનો એ ડાઉટ છે. જો અમુક પ્રશ્નના સવાલ છે ને એનસીઆરટી બહુ સારી રીતે આપે છે, કોઈને પૂછવા જવાની જરૂર જે છે નથી. પૂછે છે કે સર બુદ્ધ જે ધર્મ છે એ શું પુનર્જન્મમાં માને છે, પુનર્જન્મમાં નથી માનતો, एक्सेट्रा एक्सेट्रा. जो જરાક શું કહે છે कि उन्होंने लोगों को दयालु होने तथा मनुष्य के साथ साथ जानवरों के जीवन का भी आदर करने की शिक्षा दी. वे मानते थे कि हमारा कर्मों के परिणाम चाहे वे अच्छे हो या बुरे हमारे वर्तमान जीवन के साथ बाद के जीवन को प्रभावित करते हैं. बुद्ध ने अपनी शिक्षा सामान्य लोगों की प्राकृत भाषा में दी. इससे सामान्य लोग भी उनके संदेश को समझ सके. સરખી રીતના જો માર્ક કર્યું હશે તો અહીંયા લખેલું છે કે हमारे कर्मों के परिणाम, પછી કીધું છે अच्छे या बुरे, हमारे वर्तमान जीवन के साथ बाद के जीवन को भी प्रभावित करते हैं. અહીંયા સિમ્પલ વસ્તુ છે કે શું બૌદ્ધ ધર્મ પુનર્જન્મમાં માને છે કે નથી માનતો? ઓકે, તો હવે થોડા કમેન્ટ કરીને કહી દો જરા કે સાહેબ પુનર્જન્મમાં માનતે છે બૌદ્ધ ધર્મ કે નથી માનતો. જોઈ લો, અહીંયા સ્પષ્ટ શબ્દોની અંદર લખેલું છે. ધ્યાન રાખજો, એનસીઆરટીમાં આ વસ્તુ લખેલી છે. આપણે એનસીઆરટી ભણી રહ્યા છીએ એટલા માટે હું તમને ખાલી એનસીઆરટીની જ સાબિતી આપી રહ્યો છું. ઓકે, બાકી બધી વસ્તુ પછીની જે છે વાત કરશું, નહીતર એનસીઆરટીનો મૂળ જે છે વાત છે ને એ અલગ થઈ જશે. તો આપણે એવું કાંઈ જે છે નથી કરવાનું થતું. ચાલો આગળ જે છે વધીએ. આપણા એનસીઆરટીની અંદર એક વસ્તુ નથી આપેલું, છતાં પણ આપણે એડ કરી દઈશું, જેને કહેવામાં આવે છે બુદ્ધનું મહાપરિનિર્વાણ. ઓકે, આ ધ્યાન રાખજો. પૂછે છે તો ગૌતમ બુદ્ધ લગભગ 80 વર્ષના હોય છે, પણ પહેલાથી જે છે આખી વ્યવસ્થા સમજીએ. કહેવાય છે કે 483 ઈસવીસન પૂર્વમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે, ઓકે, 80 વર્ષની આયુમાં હિરણ્યવતી નદીના કિનારે મલ્લગણની રાજધાની, ઓકે, કુશીનારામાં કહી શકો છો કે ગૌતમ બુદ્ધે અંતિમ શ્વાસ લીધો.
ગૌતમ બુદ્ધના આ જ અંતિમ શ્વાસને બૌદ્ધ ધર્મની અંદર મહાપરિનિર્વાણ કીધેલું છે. ઘણા બધા આને નિર્માણ કહે છે, નિર્માણ નથી, નિર્વાણ છે. આની ઉપરથી આપણને સવાલ પૂછે છે આપણી જીપીએસસીમાં કે ગૌતમ બુદ્ધની મૃત્યુ થઈ ત્યારે તેમની પાસે કોણ હતું? તો એ હતો આનંદ. આ ધ્યાન રાખજો, જે ગૌતમ બુદ્ધનો પ્રિય શિષ્ય હતો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રિય શિષ્ય અને પ્રધાન શિષ્યમાં ફરક છે. પ્રિય શિષ્ય પૂછે તો આનંદ, પણ પૂછે પ્રધાન શિષ્ય કોણ હતો? તો આ પ્રધાન શિષ્ય હતો જેને તમે લોકો કહો છો ઉપાલી. આનંદ એ જ વ્યક્તિ છે જે મૃત્યુ સમયે ગૌતમ બુદ્ધની પાસે હતો. ઉપાલી એ વ્યક્તિ છે જે પ્રધાન શિષ્ય હતો. આનંદ સુત્ત પિટકની રચના કરે છે ત્રિપિટકમાંથી, જ્યારે ઉપાલી વિનય પિટકની રચના જે છે કરે છે. હજી એક વ્યક્તિનું નામ જે છે સાંભળેલું હશે, દેવદત્ત. આ કોણ જે છે હતું? તો કે આ આનંદનો મોટો ભાઈ જે છે હતો. ધ્યાન રાખજો. ઓકે, તો સર આનંદને અને બુદ્ધને સંબંધ શું હતો? આનંદ અને બુદ્ધ બે કઝિન બ્રધર હતા, અર્થાત બુદ્ધના મોટા જે છે કાકા જે છે હોય છે એનો પુત્ર જે છે હોય છે આનંદ. આ જ એક કાકાનો જે છે છોકરો હોય છે, નામ હોય છે દેવદત્ત. પૂછે છે કે બુદ્ધનો સૌથી મોટો વિરોધી કોણ હતો? તો એ આ જ વ્યક્તિ હતો જે બુદ્ધનો વિરોધી હતો. એ આ જ વ્યક્તિ હતો જેણે બુદ્ધને જે છે ભાંગ ખવડાવી હતી, અથવા તો તમે કહી શકો છો દારૂ જે છે પીવરાવ્યો હતો અને ગૌતમ બુદ્ધની સામે ઊભો રાખી દીધો હતો. પરંતુ આ હાથી હોય છે એ બુદ્ધને નતમસ્તક થઈ જાય છે. આ જ દેવદત્ત હતો જેણે ગૌતમ બુદ્ધને કુલ 3 વાર મારવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે ધ્યાન રાખજો, વિરોધી ખાલી તમારા જ નથી હોતા, વિરોધી પ્રધાનમંત્રીના નથી હોતા. જે વ્યક્તિ વિશ્વને શાંતિના રસ્તા પર લઈ જાય છે, વિરોધી તો એના પણ હોય છે. જ્યાં સમાજ હોય છે ત્યાં વિરોધ હોવું જે છે એ સ્વાભાવિક વસ્તુ છે. ઓકે, હજી એક વ્યક્તિ છે, થોડાક આગળ વાત કરીએ. નામ છે એ વ્યક્તિનું સુભદ્ર. ઓકે, પૂછે છે કે ગૌતમ બુદ્ધે પોતાના સમયમાં અંતિમ દીક્ષા આપી એ વ્યક્તિ જે છે કોણ હતો? તો એ આ વ્યક્તિ હતો જેને અંતિમ દીક્ષા ગૌતમ બુદ્ધે જે છે આપેલી હતી. ગૌતમ બુદ્ધ જ્યારે મૃત્યુ પામ્યા હતા કુશીનારાની અંદર, ત્યારે આ જ સુભદ્ર હતો જેણે એક જાહેરાત કરી હતી. જાહેરાતમાં કહે છે કે બુદ્ધ સ્વતંત્ર હો ગए और हम भी स्वतंत्र हो गए. આનો અર્થ એવો થાય છે કે બુદ્ધ જ્યાં સુધી હતા ત્યાં સુધી ધમ્મ કયો, બુદ્ધ કયો કે સંઘ કયો, આની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન રિજિડનેસથી કરવામાં આવતું હશે જ્યાં સુધી બુદ્ધ હશે ત્યાં સુધી. પરંતુ જેવા બુદ્ધની જે છે ગેરહાજરી થાય છે, એટલે ઘણા બધા બૌદ્ધ ભિક્ષુઓ હતા જેવું ઈચ્છતા હતા કે ઈચ્છા અનુસાર જે છે જેવું, તો એની અંદર આ સુભદ્ર એક ઈ પણ જે છે હતો. એટલા માટે જાહેરાત કરે છે. આ વસ્તુ મહાકશ્યપને નથી પસંદ આવતી. મહાકશ્યપ એ વ્યક્તિ છે કે જે ગૌતમ બુદ્ધની મૃત્યુના 3 મહિના બાદ પ્રથમ બૌદ્ધ સંમેલનના અધ્યક્ષ હોય છે. આ એ જ મહાકશ્યપ હતા જેમણે ગૌતમ બુદ્ધની સાથે પોતાના વસ્ત્રોનું આદાન પ્રદાન કર્યું હતું. ધ્યાન રાખજો. એટલા માટે સુભદ્રના આ સેન્ટેન્સથી, આ વાક્યથી મહાકશ્યપ જે છે એ ક્રુદ્ધ થાય છે. પરિણામ સ્વરૂપ આગળ જતા આવું કોઈ કટુ વચન ન બોલે, કારણ કે બુદ્ધ જતા રહ્યા એ વાત સારી થોડી નહીં છે, પરંતુ સુભદ્ર એને સારી રીતે જે છે ટ્રીટ જે છે કરે છે, અથવા તો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરે. આ વસ્તુ મહાકશ્યપને પસંદ નથી આવતી. એટલા માટે મહાકશ્યપ પ્રથમ બૌદ્ધ સંમેલનનું આયોજન રાજગૃહની અંદર કરે છે. એનું રીઝન આ હોય છે. બીજી વસ્તુ, આનંદ પર ઘણા બધા આરોપ નાખવામાં આવે છે. ઓકે, પરંતુ આ જ આનંદ છે જે ગૌતમ બુદ્ધનો પ્રિય શિષ્ય હતો. એટલા માટે આપણને લોકોને આનંદની જે છે હાજરી જોવા મળે છે પ્રથમ બૌદ્ધ સંમેલનની અંદર, જ્યારે સુભદ્ર જે છે એ ગેરહાજર જોવા મળે છે ને કંઈક રીઝનો જે છે હોય. ઓકે, આ ધ્યાન રાખજો. આ વાત હતી ગૌતમ બુદ્ધની વાર્તાની, અથવા તો ગૌતમ બુદ્ધની જે પણ કોઈ કહાની છે એને લઈને. હવે થોડાક આગળ વધીએ. આપણા આ ઓલાની અંદર, અથવા તો તમે એવું કહી શકો છો
કે આપણા આ ચેપ્ટરની અંદર સંઘ યુનિયનની વાત કરેલી છે, તો અત્યારે જ યુનિયનને સમજી લઈએ. થોડુંક એક જે છે એક્સ્ટ્રા જે છે લાગશે, પરંતુ કામનું છે એટલા માટે. બૌદ્ધ ધર્મની અંદર ત્રિરત્ન છે. ઘણા બધા લોકો આને ત્રિરત્ન માનવા તૈયાર નથી, પરંતુ જૈન ધર્મની અંદર જે રીતે ત્રિરત્ન છે એ જ રીતે બૌદ્ધ ધર્મની અંદર ત્રિરત્ન છે. તો આ ત્રિરત્નની અંદર જો પહેલું રત્નની આપણે વાત કરીએ તો એ વાત હતી ગૌતમ બુદ્ધ અર્થાત બુદ્ધ. ત્યારબાદ જે છે એ વાત કરે છે ધમ્મ, અને ત્યારબાદ જે છે એ વાત કરે છે સંઘ. તો આપણે વાત કરવાની છે સંઘની અથવા તો યુનિયનની. ઓકે, કહેવાય છે કે બુદ્ધ જે સંઘ બનાવ્યો હતો આ સંઘ સારનાથની અંદર હતો. અર્થાત પૂછે કે ગૌતમ બુદ્ધે બૌદ્ધ સંઘની સ્થાપના ક્યાં કરી હતી, તો એ સારનાથ અથવા તો વારાણસીની અંદર કરી હતી. બીજી વસ્તુ, ગૌતમ બુદ્ધની સાથે શરૂઆતમાં 2 બંજારા લોકો હતા પ્લસ 5 અન્ય સદસ્યો જે છે હતા. 7 અને ગૌતમ બુદ્ધ 8 તો એ થઈ ગયા હતા, રાઈટ. ત્યારબાદ આ જ સારનાથ છે, ઓકે, અથવા તો વારાણસી છે, જ્યાં તેમને એક યશ નામક વ્યાપારી મળે છે. એ આ જ વ્યાપારી છે જે ગૌતમ બુદ્ધને અઢળક ધન આપે છે. અને આ જ વારાણસીની અંદર ગૌતમ બુદ્ધ 60 કરતા વધારે સદસ્ય જે છે ભેગા કરી લે છે. એટલા માટે ગૌતમ બુદ્ધે સંઘની સ્થાપના વારાણસીમાં યશની મદદથી 60 કરતા વધારે સદસ્યોની સાથે કરી હતી એવું કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, સંઘ છે, યુનિયન છે, તો આ યુનિયન માટે અમુક નિયમ પણ બનાવ્યા હતા. કહેવાય છે કે બુદ્ધે આ નિયમો કેવા હોવા જોઈએ, શું હોવું જોઈએ, સંઘની વ્યવસ્થા શું હોવી જોઈએ, તેમની માટે તેમણે ડિસ્કશન કર્યું હતું તત્કાલ રાજગૃહના શાસક, મગધ સામ્રાજ્યના શાસક બિંબિસાર સાથે. એટલા માટે આપણને બૌદ્ધ સંઘના નિયમોમાં બિંબિસારના મગધ સામ્રાજ્યના અમુક નિયમો પણ જોવા મળે છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, જ્યારે આપણે ગૌતમ બુદ્ધના સંઘની વાત કરીએ છીએ તો સંઘની અંદર આપણને 4 પ્રકારના લોકો જોવા મળે છે. એક હોય છે ભિક્ષુ, એક હોય છે ભિક્ષુણી, ઓકે, મહિલા ભિક્ષુને ભિક્ષુણી કહેવાય. ત્યારબાદ ત્રીજા વ્યક્તિ છે એને કહેવામાં આવે છે ઉપાસક. જે વ્યક્તિ ઘરની અંદર રહીને, ગૃહમાં રહીને બૌદ્ધ ધર્મને માનતા હોય, પુરુષ માનતો હોય એને ઉપાસક કહેવામાં આવે છે. અને ત્યારબાદ મહિલા હોય છે એને ઉપાલિકા કહેવામાં આવે છે. ઓકે, તો બૌદ્ધ સંઘની અંદર આમ 4 પ્રકારના આપણને લોકોને ભિક્ષુ જે છે જોવા મળે છે. ભિક્ષુ અને ભિક્ષુણી ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી ગયા હોય છે, જ્યારે ઉપાસક અને ઉપાલિકા હોય છે એ ગૃહસ્થની જીવનની અંદર રહીને તેઓ મૂળ રૂપથી બૌદ્ધ ધર્મને ફોલો જે છે કરતા હોય છે. હવે તો કે બૌદ્ધ સંઘના ઘણા બધા નિયમો છે. જેમ કે મેં તમને એક નિયમ કીધો હતો કે કોઈ પણ બાળક બૌદ્ધ ધર્મની અંદર પ્રવેશ નહીં કરી શકે માતા પિતાની અનુમતિ સિવાય. એ જ રીતે બીજો જે છે નિયમ હતો કે દાસ પ્રવેશ નહીં કરી શકે, એક્સેટ્રા એક્સેટ્રા. પરંતુ આપણે આટલી બધી ડિટેલમાં જે છે નથી જોવાનું. આ તો સંઘની સ્થાપનાને સંબંધિત વાત હતી, એટલા માટે મેં તમને લોકોને અહીંયા એક વસ્તુ કહી દીધી. ક્લિયર છે? આ વાત થઈ આપણા બૌદ્ધ ધર્મની. હવે તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે છે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતીય દર્શનની. ઓકે, જુઓ અહીંયા જે છે વાત હતી પુનર્જન્મની, એ સંબંધિત જોઈ લીધી, અને ત્યારબાદ અહીંયા ધમ્મેક સ્તૂપ હતું એની વાત કરી લીધી. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણા ભારતીય દર્શનની. ઓકે, કારણ કે જો ઉપનિષદોને સમજવા હોય, જો ઉપનિષદોને જાણવું હોય તો એનું સૌથી સારામાં સારું માધ્યમ છે આપણું ભારતીય દર્શન. ભારતીય દર્શન શું કહે છે પહેલા એને જે છે જુઓ, ત્યારબાદ આગળ વધીએ. ભારતીય દર્શન એવું કહે છે કે સામાન્ય રૂપથી આ જે આખું સમસ્ત જે છે બ્રહ્માંડ છે એ 3 તત્વોથી બનેલું છે. ઓકે, આ બેઝિક થિયોરી છે, ધ્યાન રાખજો. આપણે એડવાન્સ જે છે નથી ભણતા. એની અંદર એક છે એ છે આત્મા, બીજું છે એને કહેવામાં આવે છે જગત, અને ત્રીજું છે એને કહીએ છીએ ઈશ્વર. અર્થાત આપણે કહીએ છીએ કે જીવ, જગત અને ઈશ્વર, અથવા તો જીવ, જગત અને બ્રહ્મ. જીવ, પૃથ્વી અને બ્રહ્મ.
જીવ, સંસાર, ઓકે, અને જે છે બ્રહ્મ. તો આમ અલગ અલગ જે છે નામ આપીએ છીએ, ઈશ્વર જે છે કહીએ છીએ. હવે સમજો જરા, અમુક દર્શન એવા છે જે આસ્તિક છે અને અમુક દર્શન એવા છે એ નાસ્તિક છે. તો સવાલ એ છે કે આસ્તિક દર્શન કઈ રીતે સ્વીકારશો અને નાસ્તિક દર્શન કઈ રીતે સ્વીકારશો. એટલા માટે દર્શનની અંતર્ગત બહુ સરસ વ્યવસ્થા આપેલી છે કે જે પણ કોઈ વેદોની પ્રમાણિકતા નો સ્વીકાર કરશે એને આપણે આસ્તિક કહેશું, અને જે વેદોનો અસ્વીકાર કરશે એને નાસ્તિક કહેશું. એટલા માટે ભારતીય દર્શનને મૂળ રૂપથી બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ઓકે, અને આ વિભાજન વેદોની પ્રમાણિકતાને લઈને છે. જે વ્યક્તિ સ્વીકાર કરે છે, આ સ્વીકાર કરવા વાળા લોકોને આપણે આસ્તિક કહીએ છીએ. આસ્તિક લોકો વેદોમાં કોઈ પરિવર્તન નથી માંગતા હોતા, એટલા માટે આપણે તેને રૂઢિવાદી પણ કહીએ છીએ. આ ધ્યાન રાખજો. જો આપણે વાત કરીએ વેદોની પ્રમાણિકતા પર સવાલ કરવા વાળા લોકો, તો આને આપણે આસ્તિક કહીએ છીએ. એટલા માટે જ્યારે આપણે આસ્તિક લોકોની વાત કરીએ તો એવું ન સમજાય કે એને કાંઈ ખબર નથી પડતી, તો સાવ એટલે સાવ ખરાબ વ્યક્તિ છે, એક્સેટ્રા એક્સેટ્રા. વેદોની પ્રમાણિકતા સ્વીકાર કરે છે તે ભૌતિક જીવનને નથી માનતા, તે આધ્યાત્મિક જીવનની વાત કરે. પરંતુ આસ્તિક લોકો ભૌતિક જગતની વાત કરે છે, સુખ સમૃદ્ધિની વાત કરે છે. એટલા માટે આ લોકોને આપણે ભૌતિકવાદી કહીએ છીએ અથવા તો ભૌતિકવાદી દર્શન કહીએ છીએ. એનું રીઝન જે છે આ છે, આ લોકો રૂઢિવાદી નથી, પરંપરાનો સ્વીકાર નથી જે છે કરતા. એટલા માટે આપણે આને પરંપરાગત કહીએ છીએ. ઓકે, તો આમ વેદોની વ્યવસ્થાને લઈને કુલ બે ભાગ જે છે આપણે પાડતા હોઈએ છીએ. આગળ જે છે વધીએ. જો આપણે વેદોની સ્વીકાર કરવાની વાત જે પણ કોઈ કરી રહ્યા છે, ઓકે, તો આ વેદોની સ્વીકાર કરતા આકૃતિ બરાબર નથી દોરાણી, એટલે હવે નહીં દોરીએ. આ વેદોની પ્રમાણિકતાને સ્વીકાર કરવા માટે કુલ 6 દર્શનો છે. એટલા માટે આપણે એને ષડ દર્શન કહીએ છીએ. જ્યારે આનો અસ્વીકાર કરે છે તે દર્શનોની સંખ્યા ઓછી છે. જેમ કે એક દર્શન કહીએ, તમે નામ સાંભળેલું છે ચારવાક દર્શન. બીજું જે દર્શન છે એ છે આજીવક દર્શન. ત્રીજું જો દર્શનની આપણે વાત કરીએ તો એ છે આપણું જૈન દર્શન. અને ચોથી જો આપણે વાત કરીએ તો એ છે બૌદ્ધ દર્શન. આમ જો વેદોની પ્રમાણિકતાની વાત કરીએ તો આ 4 દર્શનો એવા છે જેને આપણે નાસ્તિક દર્શન કહીએ છીએ, જ્યારે બીજા 6 દર્શનો એવા છે જેને આપણે કહીએ છીએ કે આ આસ્તિક છે. ઓકે, સવાલ એ છે કે આ 6 દર્શનો કયા છે, જેની અંદર પહેલું દર્શન છે એને કહેવામાં આવે છે વૈશેષિક દર્શન. આ દર્શનની રચના ઋષિ કણાદ દ્વારા કરવામાં આવી હતી. આની પહેલાની એક્ઝામનો સવાલ છે. આ એક લેક્ચરમાંથી કેટલા સવાલ આવે છે જોઈ લ્યો જરાક. ઓકે, ત્યારબાદ બીજું દર્શન છે એને આપણે કહીએ છીએ ન્યાય દર્શન કહીએ છીએ. આ ન્યાય દર્શનની રચના ઋષિ ગૌતમે કરી હતી. ત્યારબાદ ત્રીજું જે દર્શન છે એને કહેવામાં આવે છે સાંખ્ય દર્શન. આ સાંખ્ય દર્શનની રચના કપિલ મુનિએ કરી હતી. ત્યારબાદ ચોથું દર્શન આવે છે અને કહેવામાં આવે છે યોગ દર્શન. આ યોગ દર્શનના રચયિતા પતંજલિ હતા. આ 4 દર્શન જે છે, ઓકે, હવે આની અંદર થોડીક અલગ વિશેષતા છે. એટલે જ કહીએ છીએ એનસીઈઆરટી ભણવું જોઈએ અને એનસીઈઆરટી ની અંદર આપેલી વ્યવસ્થાઓને એક્સપ્લોર કરવી જોઈએ. એનું રીઝન જે છે આ છે. ઓકે, જ્યારે આપણે આ 4 દર્શનને ભણીએ છીએ મૂળ રૂપથી, તો આ 4 દર્શન એવા છે જેની અંદર તેઓ વેદોને, સમજો સરખી રીતના, આ 4 દર્શન વેદોને સ્વીકારતા પણ નથી, સ્વીકાર પણ નથી કરતા, તથા અસ્વીકાર પણ નથી કરતા. આ ધ્યાન રાખજો. આ 4 દર્શનો એવા છે જે વૈદિક સંબંધિત કોઈ પણ વ્યવસ્થા હશે એની પૂર્ણ રૂપથી સ્વીકાર પણ નહીં કરે, પૂર્ણ રૂપથી અસ્વીકાર પણ જે છે નહીં કરે. જો સરખી રીતના
આપણે જ્યારે વૈદિક સાહિત્યોની વાત કરીએ છીએ તો આપણે એને 4 ભાગમાં વિદ્યાર્થી મિત્રો વિભાજિત કર્યું હતું, જેમાં એક છે વેદ. વેદ બાદ જે છે એ થાય છે વેદોનું જે સંમેલીકરણ હોય છે એને સંહિતા કહેવાય. ઓકે, એટલા માટે આપણે વૈદિક સંહિતા કહીએ છીએ. વેદ બાદ જે લખાયા એ હતા બ્રાહ્મણ. ઓકે, બ્રાહ્મણ બાદ લખાયા અરણ્યક, અને અરણ્યક બાદ લખાયા ઉપનિષદ. આપણો ટોપિક ઉપનિષદથી સંબંધિત છે. પરંતુ જ્યારે આપણે ષડદર્શનની વાત કરીએ છીએ તો આ જે બે છે આની અંદર મંત્રો વ્યવસ્થા વધારે જોવા મળે છે. આના ઉપર એક જે છે એ તમે કહી શકો છો વિદ્વાન જે છે હતા, નામ છે એનું જેમિની. આ જેમિનીએ આ બંને ઉપર લખ્યું, એને મીમાંસા કહેવામાં આવે છે. પરંતુ આ અરણ્યક અને ઉપનિષદ પહેલાની છે, એટલા માટે આપણે આને કહીએ છીએ પૂર્વ મીમાંસા. તો આ 5મું દર્શન બને છે પૂર્વ મીમાંસા. ત્યારબાદ જો આપણે વાત કરીએ, આ બંનેને ભેગા કરીને એક અન્ય વિદ્વાન છે, નામ છે એનું શંકર. ઓકે, આ શંકર નામક જે છે વિદ્વાન, વિદ્યાર્થી તો નહીં કહીએ, શંકર નામક વિદ્વાન જે છે એ એક ગ્રંથ લખે છે, એને કહેવામાં આવે છે મીમાંસા. પરંતુ આ મીમાંસા કેવી હશે? તો કે આ ઉત્તર જે છે હશે. તો જુઓ, વેદોની શરૂઆતી વ્યવસ્થા છે જેને આપણે કહીએ છીએ પૂર્વ મીમાંસા, અને વેદોની અંદર ઉત્તર જે છે વ્યવસ્થા છે એને આપણે કહીએ છીએ ઉત્તર મીમાંસા. આ જ ઉત્તર મીમાંસા છે જેની અંદર આપણને મોક્ષની વાત કરવાની વાત કરેલી છે. આ જ શંકરાચાર્ય છે. આ ચોથો સવાલ એક લેક્ચરની અંદરથી. આ જ શંકરાચાર્ય છે જેમણે પોતાનું દર્શન આપ્યું હતું, જેને કહેવામાં આવે છે અદ્વૈતવાદ. ઓકે, દ્વૈતવાદ નહીં, નામ છે અદ્વૈત, બે નહીં એક. સર, આ બે નહીં એક શું છે? તો કે જો અહીંયા સર્કલ દોરેલા છે. સવાલ એ છે કે આ 3 તત્વોથી જો બ્રહ્માંડ બનેલું હોય તો આ 3 તત્વો નિવાસ ક્યાં કરે છે? અમુક લોકો એવું કહે છે કે ઈશ્વર સમગ્ર સંસારની અંદર છે, સમગ્ર જગતની અંદર છે. ઓકે, અર્થાત ઈશ્વર માણસની સાથે સાથે જ ધરતી પર રહે છે. આ વસ્તુ અમુક લોકો અસ્વીકાર કરે. જ્યારે એવું કહે છે કે નહીં, ઈશ્વર જે છે એ મનુષ્યની અંદર છે, એ કોઈ જે છે એ બહાર જે છે નિવાસ નથી કરતો, મનુષ્યએ પોતાની અંદર જે છે એ ઝાંકીને જે છે જોવું પડે. એટલા માટે આપણા ભગવદ્ ગીતાની અંદર મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો આપેલા છે. ઓકે, આ નવી વસ્તુ આવી. સર, આટલું બધું ડિટેલમાં છે? હા, ડિટેલમાં છે, સમજી લ્યો. અમુક લોકો એવું કહે છે કે જો તમારી પાસે જ્ઞાન હશે તો તમે મોક્ષ પ્રાપ્ત કરી લેશો. અમુક લોકો કહે છે, મીરાબાઈ જેવા, શંકરાચાર્યએ કીધું કે જો તમારી પાસે જ્ઞાન હશે, બુદ્ધિ હશે તો તમે મોક્ષ પ્રાપ્ત કરી શકશો. મીરાબાઈ છે, કબીરદાસ છે, આ બધા લોકો આવે છે, નરસિંહ મહેતા છે, જે એવું કહે છે કે જ્ઞાન દ્વારા નહીં પરંતુ ભક્તિ દ્વારા પણ મોક્ષ જે છે મળે. મીરાને જે મળ્યા હતા ભગવાન, ઈશ્વર મળ્યા હતા, એ ભક્તિ દ્વારા તો મળ્યા હતા, રાઈટ. અને ત્યારબાદ જે છે આવે છે ભગવદ્ ગીતાનો મૂળ સિદ્ધાંત જે છે કે નહીં, કૃષ્ણએ અર્જુનને કર્મ કરવાની વાત કરી હતી, કારણ કે તમારો કર્મ એ જ તમારો ધર્મ છે, અને આનાધીન જ અર્જુનને ઈશ્વર જે છે મળ્યા હતા. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર મોક્ષ પ્રાપ્તિ કરવાના 3 માર્ગો આપેલા છે. કાં તો જ્ઞાનથી મોક્ષ મળે છે, કાં તો ભક્તિથી મોક્ષ મળે છે, અને કાં તો સારા કર્મોથી મોક્ષ મળે છે. આપણે એટલા જ માટે કહીએ છીએ કે સારા કર્મો જે છે કરો. આ આખી વ્યવસ્થા આપણા દર્શનની અંદર આપેલી છે. ઓકે, આ તો ભારતીય દર્શનની વાત આવી હતી, એક નાનું એવું બોક્સ આપેલું હતું, એટલે આખી દર્શનની વાત કરી દીધી. હવે તો કે જે આપણી એનસીઈઆરટી કહી રહી છે મૂળ રૂપથી ઉપનિષદ શું છે. ઓકે, ઉપનિષદની અંદર સામાન્ય રૂપથી ગુરુ અને શિષ્યના સંવાદ આપેલા છે. આ ધ્યાન રાખજો, કારણ કે ઉપનિષદનો શાબ્દિક અર્થ જે છે થાય છે જ્ઞાન માટે ગુરુની સમક્ષ બેસવું. હવે તો ઘણું બધું યાદ રહી ગયું છે, એટલે એ બધી વસ્તુ ઉપર બહુ ફોકસ જે છે નહીં કરવાનો, કે નવી વ્યવસ્થાને શીખો અને જાણો. ઉપનિષદોની
કુલ સંખ્યા 108 છે. સાહેબ આવું ક્યાં લખેલું છે? તો કે એક ઉપનિષદ છે, નામ છે મુંડક ઉપનિષદ. ઓકે, મુંડક ઉપનિષદની અંદર ઉપનિષદોની કુલ સંખ્યા 108 કીધેલી છે. હમણે આપણે વાત કરીએ ઉત્તર મીમાંસા, જેના રચયિતા શંકરાચાર્ય હતા. આ શંકરાચાર્ય 108 માંથી 10 ઉપનિષદો પર ભાષ્ય લખેલા છે. આ ધ્યાન જે છે રાખજો. યુપીપીસીએસ હોય કે યુપીએસસી હોય, એ થોડુંક ડિટેલમાં પૂછે છે. એ આપણને એવું પૂછે છે કે નિમ્ન પર વિચાર કરો અને 3-4 જે છે ભાષ્ય લખી દે છે અને પૂછે છે કે આમાંથી કયું ભાષ્ય શંકરનું છે, કયું ફલાનું છે, એક્સેટ્રા એક્સેટ્રા. જો આપણે ઉપનિષદને જોશું તો આમાં મૂળ વસ્તુ એ આપેલી છે કે જીવ શું છે, આત્મા શું છે, મૃત્યુ બાદ જીવનનું જે છે શું થાય છે. જો આપણે વાત કરીએ છીએ ઈશ્વરની, તો જરા કયો ઈશ્વરનું સ્વરૂપ કેવું છે. મનુષ્યના આત્માની વાત કરીએ તો આત્મા જે છે નશ્વર છે કે અમર છે. મનુષ્યની અંદર વાસ્તવિક જે સુખ છે, આજે ઘણા બધા લોકો જે છે સુખની પરિભાષા જે છે અલગ અલગ હોય. ઘણા લોકો માટે ધન કમાવું ઈ સુખ હોય છે, ઘણા લોકો માટે સુવિધાઓ પ્રાપ્ત કરવી ઈ સુખ હોય છે, ઘણા બધા લોકો માટે પાવર જે છે મળવો ઈ જે છે સુખ હોય છે. વાસ્તવિક સુખ શું છે મનુષ્યનું, આ જે છે કોઈને સમજાતો નથી. આ બધા સવાલોના જવાબ આપણા દર્શનની અંદર જે છે આપેલા છે. 108 જે છે ઉપનિષદો છે, હું એની વાત તો નહીં કરું, પણ એક ઉપનિષદ છે. આ ઉપનિષદનું નામ છે છાંદોગ્ય ઉપનિષદ. ઓકે, જ્યારે આપણે છાંદોગ્ય ઉપનિષદની વાત કરીએ છીએ તો પૂછે છે કે ભાઈ સૌથી પ્રાચીન ઉપનિષદ કયો છે. તો 108 ઉપનિષદોમાં સૌથી પ્રાચીન જો કોઈ હોય તો ઈ છાંદોગ્ય ઉપનિષદ છે. મનુષ્યના 3 આશ્રમ છે, જો કે મૂળ રૂપથી 4 આશ્રમ છે. જો જરાક અહીંયા સરખી રીતના આપણી એનસીઈઆરટી ની અંદર જે છે આપેલું છે, જો લખ્યું છે કે જીવન કે આશ્રમ, આની અંદર પહેલો જે છે આશ્રમ કીધેલું છે ઈ છે બ્રહ્મચર્ય આશ્રમ, બીજું છે ગૃહસ્થાશ્રમ, ત્રીજું છે વાનપ્રસ્થાશ્રમ અને ચોથું છે સંન્યાસ આશ્રમ. કુલ 4 આશ્રમો જે છે આપેલું છે. કીધું છે આશ્રમ કા તાત્पर्य जीवन की एक चरण से है, अर्थात મનુષ્યનું જીવન કુલ 4 ચરણોમાં વિભાજિત છે. પહેલું છે બ્રહ્મચર્ય, સેકન્ડ છે ગૃહસ્થ, બ્રહ્મચર્યની અંદર એ શિક્ષા પ્રાપ્ત કરે છે, ગૃહસ્થની અંદર એ જીવન જે છે જીવે છે, વાનપ્રસ્થાશ્રમની અંદર જે છે એ જ્ઞાન પ્રાપ્તિ કરે છે અને સંન્યાસ આશ્રમની અંદર જે છે તેઓ સંન્યાસ ગ્રહણ જે છે કરે છે. આ જ વ્યવસ્થા આખી આપેલી છે. આ આખા પેરેગ્રાફની અંદર જોઈ લેજો તમારી રીતે. ઓકે, આપણે જે વાત કરવાની છે એ આગળ થોડાક જે છે વધીએ. તો આની અંદર શરૂઆતી 3 આશ્રમો આપેલા છે. તો મને જરાક કયો કે 4 આશ્રમોનો પહેલીવાર ઉલ્લેખ કયા ઉપનિષદમાં જોવા મળે છે? મને જવાબ કમેન્ટ બોક્સની અંદર આપજો. થોડાક આગળ જે છે વાત કરીએ. અહીંયા અથવા તો આ ઉપનિષદમાં આપણને એક સ્ટોરી જોવા મળે છે. સ્ટોરીનું નામ છે સત્યકામ અને ત્યારબાદ હોય છે જાબાલી. સવાલ એ છે કે આ સત્યકામ કોણ છે અને જાબાલી કોણ છે? જાબાલી એક માતા છે જેના પુત્રનું નામ હોય છે સત્યકામ. આ જ જાબાલી હોય છે જે આ બાળકને, જોકે જાબાલી મૂળ રૂપથી આજીવન સત્યનું પાલન કરતી આવેલી હોય છે, એટલા માટે તે પોતાના પુત્રનું નામ પણ સત્યકામ રાખે છે. સત્યકામ અને જાબાલી પહેલાના સમયની અંદર બ્રાહ્મણ અને ક્ષત્રિય આ 2 જ વર્ણો એવા હતા જેમને શિક્ષાનો અધિકાર હતો. હું વૈદિક સમાજની વાત કરું છું, ઉત્તર વૈદિક સમાજની વાત કરું છું. ઓકે, પરંતુ સત્યકામ અને જાબાલિક છે એ બ્રાહ્મણ અને ક્ષત્રિય ન હોવા છતાં પણ જાબાલી પોતાના પુત્રને સત્ય બોલતા શીખવાડે છે, સત્યના રસ્તા ઉપર ચાલતા શીખવાડે છે. જ્યારે સત્યકામ જ્ઞાન પ્રાપ્તિ કરવા જાય છે એ પહેલા એના માતાને એક સવાલ પૂછે છે કે આપણને જે શિક્ષા આપવાના છે, અર્થાત જે ગુરુજન છે, એ તો 2 જ લોકોને શિક્ષા આપે છે, કાં તો બ્રાહ્મણને કાં તો ક્ષત્રિયોને. ખોટું લાગતું હોય તો જોઈ લેજો. મહાભારતની અંદર દ્રોણાચાર્યની સામે જ્યારે એકલવ્ય આવે છે તો એકલવ્યને સ્પષ્ટ શબ્દોમાં કહે છે દ્રોણાચાર્ય કે હું માત્ર ને માત્ર ક્ષત્રિયોને જે છે શિક્ષા આપું છું. પણ તમે જોજો આની અંદર દ્રોણાચાર્ય પોતાના પુત્રને અલગથી જે છે આખું
ચક્રવ્યૂહ જે છે શીખવાડતા હોય છે, ત્યારે અર્જુન આવીને ચક્રવ્યૂહ જે છે શીખી લે છે, રાઈટ ને. અર્થાત દ્રોણાચાર્ય પોતાના પુત્રને, બ્રાહ્મણોને અને ક્ષત્રિયોને બંનેને જ શિક્ષા આપતા હોય છે. અહીંયા સત્યકામ અને જાબાલિક આ બંને વર્ણો સાથે નથી સંબંધિત. એટલા માટે સત્યકામ એમની માતાને પૂછે છે કે મને જો ગુરુજન પૂછે કે હું કોણ છું તો શું કહી દઈશ? તો સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે કહેવાનું કે હું એક દાસી પુત્ર છું, અર્થાત જાબાલી એક દાસી હતી અને સત્યકામ તેમનો પુત્ર જે છે. તો ક્લિયર છે એટલી વસ્તુ. ચાલો આગળ વધીએ. જો કે હું બહુ બધી સ્ટોરી તમને લોકોને નહીં કહું, મને ખ્યાલ છે સ્ટોરી સાંભળવામાં રસ ઓછો હોય છે, જો કે મજા એમાં જ આવે છે. ઓકે, થોડીક વાત કરીએ મુંડક ઉપનિષદની. આ બીજો ઉપનિષદ છે. તમારો ફેવરેટ સવાલ કે સત્યમેવ જયતે, ઓકે, ક્યાં લખેલું છે? તો એ આ જ ગ્રંથ છે. પૂછે તમને એ લોકોને, ઓકે, કે યજ્ઞનો વિરોધ ક્યાં ઉપનિષદમાં કરેલો છે? તો યાદ છે, આમાં જ કીધેલું છે કે યજ્ઞ એક टूटी फूटी नौका के समान है, उस नौका में बैठकर संसार रूपी सागर को या भवसागर को पार नहीं किया जा सकता. ओके, આ ધ્યાન રાખજો. કીધું છે આની અંદર એક સેન્ટેન્સ છે અસત્ય છે, ઓકે, સત્ય કી ઓર. કીધું છે આની અંદર અંધકાર છે, પ્રકાશ કી ઓર. અર્થાત આ એવો ઉપનિષદ છે જે વ્યક્તિને ભૌતિક જીવનથી પરે જઈને મોક્ષ પ્રાપ્તિની વાત કરી રહ્યા છે. આ ધ્યાન જે છે રાખજો. ત્રીજો ત્યારબાદ એક ઉપનિષદ છે બૃહદારણ્યક. ઓકે, જ્યારે આપણે બૃહદારણ્યકની વાત જે છે કરીએ છીએ તો બૃહદારણ્યકની વાત કરીએ છીએ તો જો નામ જ છે બૃહદ. પૂછે સૌથી મોટો ઉપનિષદ કયો છે? તો આ જ હશે, મોટું છે એટલા માટે. ઓકે, આની અંદર એક સ્ટોરી છે ગાર્ગી અને યાજ્ઞવલ્ક. ઓકે, પૂછે છે કે ગાર્ગી અને યાજ્ઞવલ્ક સંવાદ ક્યાં જોવા મળે છે? તો એ અહીંયા જોવા મળે છે. ત્યારબાદ લાસ્ટ છે મુંડક છે અને એક છે માંડુક્ય. હું થોડુંક ઉતાવળમાં લખું છું એટલે મારા અક્ષર બરાબર નથી જે છે થતા, ધ્યાન રાખજો. તમારા લોકો નોટ લખવાની છે. તમે વિડીયો 1.5 ઉપર જુઓ કે 2 ઉપર જુઓ, 2x ઉપર જુઓ, મને કોઈ ફેર નહીં પડે, પણ ધ્યાન રાખજો પ્લીઝ, નોટ વ્યવસ્થિત જે છે બનાવજો. ઓકે, એવું ન થાય કે ફરી વખત સાહેબે શું કીધું તું એની જોવા માટે આખો વિડીયો જે છે જોવો પડે. ઓકે, ચલો આગળ જે છે વધીએ. આત્માની અવધારણા. ઓકે, જો આત્માની અવધારણાની વાત કરીએ તો એ આની અંદર જ જે છે જોવા મળે છે. અને ત્યારબાદ પૂછે કે ઓમ શબ્દની ઉત્પત્તિ ક્યાં જોવા મળે છે? તો એ માંડુક્યની અંદર જોવા મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વાત આપણા ઉપનિષદને સંબંધિત હતી. જ્યારે આપણે વાત કરીએ છીએ નાલંદા, જો શિક્ષાની વાત કરેલી છે એટલા માટે અહીંયા નાલંદાનું એક્ઝામ્પલ આપેલું છે. હુએનસાંગ વિવરણ કરે છે કે નાલંદા કેવું છે, શિક્ષા ત્યાંની જે છે કેવી છે, ત્યાંના ટીચરો જે છે કેવા છે, વ્યવસ્થાઓ કઈ રીતે છે, પરિણામ કઈ રીતે જાહેર થાય છે, એક્સેટ્રા એક્સેટ્રા. બીજી આપણને અહીંયા વાત કરેલી છે ઉપનિષદની અંદર જ એક આપેલું છે વ્યાકરણાચાર્ય પાણિનિની. તમને ખ્યાલ છે પાણિની એક ગ્રંથ જે છે લખ્યો જે સંસ્કૃત ભાષાના વ્યાકરણ સાથે જે છે સંકળાયેલો છે. ધ્યાન રાખજો, અષ્ટાધ્યાયની જો આપણે વાત કરીએ છીએ તો એ પાણિનિની જે છે રચના છે. ઓકે, આગળ જે છે વાત કરીએ તો આની અંદર સૂત્રની રચના કરેલી છે. એટલા માટે તમને પૂછશે નિમ્નમાંથી સૂત્ર સાહિત્ય કયું છે? તો ધ્યાન રાખજો, સૂત્ર સાહિત્યની વાત કરીએ તો એ પાણિનિનું અષ્ટાધ્યાયી પણ જે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણું લાસ્ટ જે સેશન છે એની વાત કરીએ, અર્થાત જૈન ધર્મની. કે ભાઈ જૈન ધર્મ શું કહી રહ્યો છે, શું છે આની વ્યવસ્થા? તો એક એક કરતા જે છે જોઈએ. જુઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ જૈન ધાતુની તો તમને લોકોને ખ્યાલ છે કે જૈન ધાતુ પરથી બનેલો છે. ઓકે, જૈનનો શાબ્દિક અર્થ થાય છે વિજેતા. જે મનુષ્યએ પોતાની ઇન્દ્રિયો પર જીત પ્રાપ્ત કરેલી હોય એને આપણે જીતેન્દ્ર કહીએ છીએ. એટલા માટે મહાવીરનું એક અન્ય નામ જીતેન્દ્ર પણ છે. જો આપણે આજે જે ભણી રહ્યા છીએ એ જૈન ધર્મની વાત કરીએ, એ જૈન ધર્મ સંબંધિત ઇન્ફોર્મેશનની વાત કરીએ તો એવા 3 ગ્રંથો છે. એટલા માટે પૂછે છે પ્રારંભિક શરૂઆતી જૈન ધર્મ ગ્રંથો કયા છે જેમાં જૈન ધર્મ વિશે માહિતી જોવા મળે છે? તો એની અંદર એક છે ભગવતી સૂત્ર. ઓકે, ત્યારબાદ બીજો એક ગ્રંથ છે એ છે
કલ્પસૂત્ર. ત્યારબાદ એક ત્રીજો ગ્રંથ છે એ છે પરિશિષ્ટ પર્વન. ઓકે, આ 3 એવા ગ્રંથો છે જેમાં આપણે શરૂઆતી જૈન ધર્મ વિશે માહિતી જોવા મળે છે. જૈન ધર્મની અંદર તત્કાલ કુલ 24 મહાન પુરુષો થયા. આ જ 24 મહાન પુરુષોને આપણે લોકો તીર્થંકર કહીએ છીએ. તીર્થંકર અર્થાત એવો વ્યક્તિ, એવો મહાન વ્યક્તિ કે જે સંસાર રૂપી સાગરને પાર જે છે કરાવે છે. એ જ વ્યક્તિને, એ જ મહાન પુરુષને આપણે તીર્થંકર કહીએ છીએ. જો આપણે તીર્થંકરોની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ, ઓકે, આપણી માટે 3 તીર્થંકરો છે. તમને લોકોને ખ્યાલ જ છે. આ 3 તીર્થંકરોની અંદર પ્રથમ તીર્થંકર હોય તો એ છે ઋષભદેવ. ત્યારબાદ બીજા તીર્થંકરની વાત કરીએ તો એ છે પાર્શ્વનાથ, અને ત્યારબાદ વાત કરીએ મહાવીર. ઓકે, 24 તીર્થંકરોની અંદર આ 3 કામના છે. જો આપણે વાત કરીએ ઋષભદેવની, તો ધ્યાન રાખજો, પૂછે આપણને લોકોને કે કેસરિયા નાથ કોને કહેવામાં આવે છે, તો એ આ જ પ્રથમ તીર્થંકર છે જેને કેસરિયા નાથ કહેવામાં આવે છે. અત્યાર સુધી સવાલ તમને ખ્યાલ છે જૈન ધર્મના આદિ પુરુષ કોણ હતા, તો આદિ પુરુષ તો હવે આવડે છે એટલે એના ઉપર ડિસ્કશન નહીં. પ્રથમ તીર્થંકર છે એનો પણ ઉલ્લેખ નહીં, પરંતુ ધ્યાન રાખજો, પૂછે કે જૈન અને બૌદ્ધ ધર્મમાં સૌથી પ્રાચીન કોણ છે, તો કહેવાય છે એવું કે ઋષભદેવનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. એટલા માટે જૈન ધર્મ વૈદિક ધર્મ સુધી જાય છે, અર્થાત આ આટલો પ્રાચીન છે. એટલા માટે આપણે ઋષભદેવને આદિનાથ તરીકે ઓળખીએ છીએ, અથવા તો આદિ તીર્થંકર તરીકે ઓળખીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ પાર્શ્વનાથની. પાર્શ્વનાથનું એક અન્ય નામ છે, એને કહેવામાં આવે છે લોકપૂજ્ય. ધ્યાન રાખજો, એક બીજું નામ છે સમબુદ્ધ. ઓકે, તો સમબુદ્ધની વાત આવે એટલે બૌદ્ધ ધર્મનો જે છે આવે એ ધ્યાન રાખજો. આ ઈ હતા જેઓ કાશી નરેશના પુત્ર હતા, અર્થાત તેમનો સંબંધ કાશી ગણરાજ્ય સાથે હતો. તેમના પિતાનું નામ હતું અશ્વસેન. જે રીતે મહાવીર 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે છે, એ જ રીતે પાર્શ્વનાથ પણ 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે છે. તેઓ જૈન ધર્મને વ્યવસ્થિત કરે છે. એટલા માટે આપણે પૂછીએ છીએ કે જૈન ધર્મના પ્રથમ ઐતિહાસિક તીર્થંકર કોને માનવામાં આવે છે, તો એ પાર્શ્વનાથ છે. પૂછે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર તો ઋષભદેવ, પરંતુ ઐતિહાસિક તીર્થંકર પાર્શ્વનાથ જે છે હશે. ઓકે, હવે તો કે જે આપણા એનસીઆરટીમાં આપેલું છે એને જોઈએ. વાત કરીએ જૈન ધર્મની અંદર મહાન વ્યક્તિની, અર્થાત મહાવીરની. ઓકે, પૂછે જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોને માનવામાં આવે છે, તો આ જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક હતા. તેમનો સંબંધ વિદેહ સાથે હતો, એટલા માટે તેમને વિદેહ રાજકુમાર કહેવામાં આવે છે. ઓકે, કે સાહેબ આ વિદેહ રાજકુમાર શું લેવા કહેવામાં આવે છે, શું છે વ્યવસ્થા. ઓકે, એક ગ્રંથ છે, આ ગ્રંથનું નામ છે કલ્પસૂત્ર. કારણ કે મહાવીરના જન્મને લઈને વિવાદ ચાલે છે. કલ્પસૂત્ર નામક ગ્રંથની રચના ભદ્રબાહુ કરે છે. ધ્યાન રાખજો સરખી રીતના. જૈન ધર્મના ગ્રંથોને આગમ કહેવામાં આવે છે, જેમાં 12 અંગ, ઉપાંગ, પ્રકરણ આવી રીતના છે. તો એમાંથી એક ગ્રંથ છે કલ્પસૂત્ર. ભદ્રબાહુ જે કલ્પસૂત્રની રચના કરે છે, એમાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તેમનો જન્મ 599 ઈસવીસન પૂર્વમાં થયો હતો. એટલા માટે આપણી ઓલ્ડ એનસીઆરટી તેમના જન્મ સંબંધિત જે આંકડો લખે છે એ આપણી જીપીએસસી એક્સેપ્ટ નથી કરતી. 543 જે છે લખે છે, 540 લખે છે, કોઈક 599 લખે છે, એક્સેટ્રા એક્સેટ્રા. આપણે એની ઉપર નહીં જઈએ.
મૂળ જે ધર્મની વાત કરેલી છે, જે આપણને સાબિતી મળે છે, એ ભદ્રબાહુનો ગ્રંથ છે કલ્પસૂત્ર. તેમાં 599 ઈસવીસન લખ્યું છે, પૂર્વ લખ્યું છે, તો આપણે એને માનીને ચાલશું. તો તેમનો જન્મ 599 ઈસવીસન પૂર્વમાં જે છે જોવા મળે છે. ભદ્રબાહુનો જે આ ગ્રંથ છે કલ્પસૂત્ર, ધ્યાન રાખજો, આની અંદર જ વાત કરી છે જન્મ અને કેવલીનની. જે રીતે આપણે ષડદર્શનની અંદર જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું, તેને આપણે મોક્ષ કહીએ છીએ. એ જ રીતે જૈન ધર્મની અંદર આ જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્ત થવાને કેવલીન કહેવામાં આવે છે, કેવલ્ય કહેવામાં આવે છે. ઓકે. અને એ જ રીતે બૌદ્ધ ધર્મની અંદર તેને નિર્વાણ કહેવામાં આવે છે. ત્રણેયનો અર્થ એક જ છે, શબ્દોની પરિભાષા કંઈક અલગ અલગ આપેલી છે, ધ્યાન દેજી રાખજો. ઓકે. ગૌતમ બુદ્ધના માતા પિતાની ઇન્ફોર્મેશન લીધી હતી, તો અહીંયા થોડીક એ જ વાત જે છે કહીએ કે શું લેવા ભાઈ આ ભાઈને અથવા તો મહાવીરને વિદેહ રાજકુમાર કહેવામાં આવે છે. ઓકે. જો આપણે વાત કરીએ મહાવીરના પિતાની, તો કે તેમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. કે ધ્યાન રાખજો, સિદ્ધાર્થ તત્કાલ કુંડલ ગામના નિવાસી હતા. ઓકે. કુંડલ ગામના નિવાસી હોવાના કારણે તેઓ જ્ઞાતૃક કુળ સાથે સંબંધ ધરાવતા હતા. યાદ કરો સરખી રીતના, આની પહેલાના લેક્ચરમાં 16 મહાજન પદ ભણાવ્યો, જેની અંદર 2 મહાજન પદ ભણાવ્યા હતા. એક ભણાવ્યું હતું મગધ સામ્રાજ્ય અને બીજું ભણાવ્યું હતું વજ્જી. વજ્જીને સરખી રીતના વાંચો અથવા તો એ લેક્ચરને જુઓ સરખી રીતના, એમાં જ્ઞાતૃક કુળની વાત મેં તમને લોકોને કરી હતી. ઓકે. માતાની વાત કરીએ મહાવીરના, તો માતાનું નામ હોય છે ત્રિશલ્લા. ઓકે. ક્યાંક ત્રિશલ્લા દેવી લખેલું હોય છે, ચલાવી લેવાનું. બીજી વસ્તુ, તેઓ વિદેહ જ્ઞાતૃક કુળ જે છે એ વિદેહમાં હતું. તેઓ વિદેહના રાજા સાથે વિવાહ કરે છે, એટલા માટે ત્રિશલ્લાને કહેવામાં આવે છે વિદેહ હતા. આ ધ્યાન રાખજો. એટલા માટે મહાવીરના માતાના આપણે 2 નામ જે છે જોવા મળે છે. જો માતાની વાત કરીએ તો તેઓ વૈશાલીના જે લિચ્છવી કુળ હતું, આ વૈશાલીના લિચ્છવી કુળનો રાજા હતો, નામ હતું ચેટક. આ જ ચેટકની બહેન હતા. ઓકે. આ ધ્યાન રાખજો. અર્થાત મહાવીરના પિતા અને માતા તમે એવું કહી શકો છો કે મોટા ઘરાનાથી સંબંધિત હતા, જે રીતે ગૌતમ બુદ્ધ જે છે હતા. ધ્યાન રાખજો, ચેટકની એક પુત્રી હોય છે અને આ પુત્રીનું નામ છે છેલન્ના. આ જ છેલન્નાના વિવાહ ચેટક મગધ સામ્રાજ્યના શાસક બિંબિસાર સાથે થાય છે. ઓકે. અને આ જ બિંબિસારનો પુત્ર હોય છે અજાતશત્રુ. આ અજાતશત્રુએ આ વૈશાલીને જીતવા માટે ગૌતમ બુદ્ધની સહાયતા પ્રાપ્ત કરી હતી, જે તમને આની પહેલાના લેક્ચરમાં શીખવાડ્યું હતું, જેમાં 16 વર્ષનો તેને સમય લાગ્યો હતો. મહાશિલા કંટક, રથ મુલસ આવા યંત્રનો પ્રયોગ કર્યો હતો, વસ્સકારને મોકલ્યો હતો બુદ્ધ પાસે, એક્સેટ્રા એક્સેટ્રા. આ વાત આપણે આગળ કરી જે છીએ ચૂક્યા છીએ. ઓકે. ધ્યાન જે છે રાખજો. માતા પિતાનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે તો કેમની વાત કરીએ, અર્થાત મહાવીરના જન્મ સંબંધિત વાત છે. એ ક્યાંક લખ્યું છે 540, ક્યાંક 543 અને ક્યાંક લખેલું છે 599 ઈસવીસન પૂર્વ. હું 599 કહું છું કારણ કે આપણી જીપીએસસી અને બીજી અન્ય એક્ઝામો આને એક્સેપ્ટ કરે છે, તો એની તે વાત કરશું. ઓકે. 599 ઈસવીસન પૂર્વમાં વૈશાલીની નજીક આવેલા જે શબ્દ છે એની જ વાત કરશું. ઓકે. કુંડલ નામક ગામમાં, ઓકે, ચૈત્ર શુક્લ ત્રયોદશી ના દિવસે, બાળપણનું નામ છે વર્ધમાન, તો વર્ધમાનનો જન્મ થયો હતો. આપણને ચૈત્ર શુક્લ ત્રયોદશી ઉપર સિમ્પલ સવાલ પૂછે છે કે મહાવીર જયંતી ક્યારે ઉજવવામાં આવે છે, તો
તો એ હંમેશા પ્રત્યેક વર્ષે ચૈત્ર શુક્લ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવશે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, જ્યારે આપણે મહાવીરની આ વાત કરીએ છીએ અથવા તો મહાવીર સંબંધિત આ ઇન્ફોર્મેશનની વાત કરીએ છીએ તો થોડીક એક વધારે જે છે આપો. ઓકે, જો આપણે વાત કરીએ સિદ્ધાર્થની અર્થાત મહાવીરના પિતાની, તો જ્યારે આપણે સિદ્ધાર્થનું ફેમિલી જોઈએ છીએ તો સિદ્ધાર્થને 2 પુત્ર હોય છે અને 1 પુત્રી હોય છે. મોટો પુત્ર હોય છે, નામ છે એનું નંદીવર્ધન. આ ધ્યાન રાખજો. ત્યારબાદ એક બીજો પુત્ર હોય છે જેને આપણે અત્યારે જોઈએ છીએ, નામ હોય છે મહાવીર. અને ત્યારબાદ એક પુત્રી હોય છે, નામ હોય છે સુદર્શના. ઓકે, આ પુત્રી છે અને આ બંને પુત્ર છે. અહીંયાથી આપણને સવાલ પૂછે છે. તમે એમ કહેતા હશો કે સર આટલા બધા સવાલ? હા, આવે છે, પૂછે છે. એક જ લેક્ચરમાંથી હમણે આની પહેલાની જે એક્ઝામ ગઈ એની અંદર 4 થી 5 સવાલ આવતા હોય આ એક લેક્ચરમાં, તો તમે આ લેક્ચરનું ઇમ્પોર્ટન્ટ સમજી શકો છો. નંદીવર્ધન સાથે એક સવાલ સંકળાયેલો છે. પૂછે છે સિમ્પલ કે મહાવીરે કોની આજ્ઞા બાદ ગૃહ ત્યાગ કર્યો હતો? તો મહાવીરે 30 વર્ષની ઉંમરે પોતાના મોટા ભાઈની આજ્ઞા બાદ ઓકે ગૃહ ત્યાગ કર્યો હતો. આ ખાસ જે છે ધ્યાન રાખજો. એક સવાલ નંદીવર્ધન સાથે સંકળાયેલો છે. મહાવીરના જો વિવાહની વાત કરીએ તો મહાવીરના વિવાહ યશોદા સાથે થાય છે. આ યશોદાથી મહાવીરને એક પુત્રીની પ્રાપ્તિ થાય છે અને આ પુત્રીનું નામ હોય છે પ્રિયદર્શના. આ જ પ્રિયદર્શનાનું એક અન્ય નામ છે જેને આપણે અરણોજ્જા કહીએ છીએ. ઓકે, સમજો અહીંયા વ્યવસ્થા શું છે. સુદર્શનાનો એક પુત્ર હોય છે. આ પુત્રનું નામ હોય છે જાબાલી. મહાવીર પોતાની પુત્રીના વિવાહ આ જ જાબાલી સાથે કરાવે છે. વર્તમાન સમયની અંદર આપણે એવું કહીએ છીએ કે ફઈ પાછળ ભત્રીજી આપવી, રાઈટ ને? તો ફઈ પાછળ ભત્રીજી આપવી એનું પહેલું સાક્ષ્ય જો આપણને ક્યાંયથી જોવા મળતું હોય તો એ પ્રિયદર્શનાના અને જાબાલીના વિવાહ થાય છે એના ઉપર. ક્લિયર છે એટલી વસ્તુ? આ મહાવીર અને તેમની આસપાસ સંકળાયેલી જે વ્યવસ્થા છે તેની વાત કરીએ. વાત કરીએ મહાવીરના જ્ઞાન સંબંધિત. ગૃહ ત્યાગ 30 વર્ષની ઉંમરે કરે છે. 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યા બાદ 12 વર્ષ સુધી તેઓ ભટકાવ જીવન જીવે છે. ઓકે, આ 12 વર્ષના ભટકાવ બાદ 42 વર્ષની ઉંમરે જુંભીકી નામક ગામમાં રુજુપાલિકા નદીના કિનારે ઓકે સાલ વૃક્ષની નીચે તેમને વૈશાખ શુક્લ દશમીના દિવસે કૈવલ્યની પ્રાપ્તિ થઈ. આ ધ્યાન રાખજો. ઓકે, જો જન્મ પૂછે તો એ ત્રયોદશી આવશે અને જ્ઞાન પ્રાપ્તિ પૂછશે તો એ દશમજી છે આવશે. ત્યારબાદ તેઓ જે છે એ લોકોને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે. 42 વર્ષની ઉંમરે જ્ઞાન આપ્યા બાદ મહાવીર લગભગ 30 વર્ષ સુધી પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે છે. 30 વર્ષનો પ્રચાર પ્રસાર કર્યા બાદ 72 વર્ષની ઉંમરે 468 ઈસવીસન પૂર્વમાં રાજગૃહની નજીક ઓકે મલ્લગણની રાજધાની પાવામાં મલ્લગણના રાજા હતા, નામ હતું સસ્તીપાલ. આ સસ્તીપાલના ઘરે મહાવીરની મૃત્યુ જે થઈ હતી. જોકે એ ઘર તો નહીં કહેવાય, રાજાનો મહેલ હોય છે કહી શકો છો. સસ્તીપાલના ઘરે
જે છે એ મહેલની અંદર મહાવીરની મૃત્યુ જે છે થઈ હતી. ઓકે, મહાવીરે જે દર્શન આપ્યું, જે જ્ઞાન આપ્યું, એને આપણે 3 રત્નોની વાત કરીએ છીએ. આની અંદર છે સમ્યક જ્ઞાન, ત્યારબાદ છે સમ્યક ધ્યાન અને ત્યારબાદ છે સમ્યક આચરણ. ઓકે, આની વાત આપણને એનસીઆરટીની અંદર મૂળ રૂપથી જે છે નથી કરેલી, એટલા માટે વિદ્યાર્થી મિત્રો ઘણા આપણે આગળ જે છે નીકળી ગયા છીએ. આ લેક્ચર બહુ લાંબો થયો છે મને ખ્યાલ છે. ઓકે, જતા જતા 2 વસ્તુ હોમવર્કની અંદર આપતો જાઉં છું, જો કે શીખવાડીને હોમવર્કની અંદર આપતો જઈશ. ઓકે, એમનેમ જે છે નહીં ચાપો. પહેલું જે ટાઇટલ આપેલું છે એ આપેલું છે આપણને સંઘ. સંઘની આની અંદર બહુ સ્પષ્ટ શબ્દોની અંદર વાત કરેલી છે. જુઓ, સંઘની અંદર બૌદ્ધ ભિક્ષુ જે છે એ શું કહે છે, સંઘની અંદર પ્રવેશને સંબંધિત શું વસ્તુ છે. સંઘ મહાવીરનો પણ હોય છે અને સંઘ ગૌતમ બુદ્ધનો પણ જે છે હોય. વધારે પડતી સંઘની વાત નથી જે છે એ કરતો. એનું રીઝન છે કારણ કે આપણે એનસીઆરટી કરી રહ્યા છીએ. ઓકે, આપણે જીપીએસસીનો ઓરિજિનલ દર્શનવાળો જે ટોપિક છે અથવા તો જે વ્યવસ્થા છે એને નથી જે છે કહેતા. અહીંયા વિનય પીટકની વાત કરેલી છે, સુત્ત પીટકની વાત કરેલી છે. તો તમારે સંઘ અને જે વિહાર છે આ વિહાર ઉપર થોડુંક પોતાની રીતે જોવું પડશે. સંઘમાં પ્રવેશ લેવાવાળા બ્રાહ્મણ, ક્ષત્રિય, વ્યાપાર, મજદૂર એક્સેટ્રા એક્સેટ્રા જે કંઈ હતા એની વાત કરેલી છે. જો આપણે વાત કરીએ વિહારની, આ વિહારની અંદર આ પેરેગ્રાફ બહુ જે છે કામનો છે. કારણ કે બૌદ્ધ ધર્મની એક નવી વિચારધારા છે, મહાયાન શાખા, હીનયાન મહાયાન વાત કરેલી છે. એ જ રીતે બીજું છે બોધિસત્વની વાત કરેલી છે. એકવાર યુપીએસસી પ્રિલિમ્સમાં સવાલ હતો, બોધિસત્વ શું છે? જોઈ લો, બોધિસત્વની સારી ડેફિનેશન આપણને અહીંયા આપેલી છે. ઓકે, આ વાત આપણને ખાલી ને ખાલી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મને જાણવા સંબંધિત હતી, એટલા માટે મેં તમને લોકોને આખી ઇન્ફોર્મેશન આપી દીધેલી છે. છતાં પણ જો કોઈ ઇન્ફોર્મેશન બાકી રહી ગઈ હોય, તમને એવું લાગે કે આ ઇન્ફોર્મેશન વિશે થોડીક સાહેબ જે છે માહિતી આપો, તો મને કમેન્ટ બોક્સ જે છે આપજો. તમને કમેન્ટ બોક્સની અંદર સારી રીતે જે છે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દઈશ. બીજી વસ્તુ, અહીંયા સુધી વિડીયો જોઈ ગયા છો તો આનો અર્થ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, આપણા વિડીયોને લાઈક કરો, આ એક સૂચના જે છે એ રહેશે. ઓકે, ત્યારબાદ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેના કારણે ખોટી ઇન્ફોર્મેશનથી ભ્રમિત થવું એની કરતાં બેસ્ટ છે થોડુંક બેસીને સારું અને યોગ્ય જે છે શીખી લેવું. ઓકે, આજ અહીંયા સુધી જે છે રાખીએ. ધ્યાન રાખજો, બૌદ્ધ દર્શન અને જૈન દર્શનની વાત આપણે આ ટોપિકમાં નથી જે છે કરી રહ્યા. આપણે ખાલી જૈન અને બૌદ્ધ ધર્મ અને તેના પ્રચારકો હતા એની વિશે માહિતી મેળવી. આજ અહીંયા સુધી જે છે રાખીએ. થેન્ક યુ વેરી મચ.